બેટા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બકા તારું મોઢું આમ ગુસ્સામાં કામ છે? બા. શું થયું? આ તમારે આ બેટીને સમજાવવાની છે. હા એને પાછું હું કર્યું? હું કહ્યું હું હા તને બે ઝઘડો કર્યા કરે. આ શહેરમાં ભણીને આવીને એનો મતલબ એવો કે મનમાની કર્યા કરે ઘરમાં. ઈ કેમ જ કરવાનું બધાય. બારે તમે ધીમેથી બોલો. બા ઉપર તો તમે રાડું નાખો છો આટલી. અરે રાડું નથી નાખતો, નખાઈ જાય છે. હે હા તો ઈ તારી હારે ઝઘડો ઈ કરે અને તું મને કીધા કે અને મારે તો બધા બધી ચિંતામાં જ રહેવાનું. વાડીએ હક નહીં, ઘેરે હક નહીં. પણ તમને ખબર છે મીઠી બેન બાનું પણ માને છે. નથી માનતા ને તો બાને તો તમે પ્રેમથી કયો શાંતિથી. જુઓ બા, તમે એને છે ને બે બેન કયો કહે કે આવી રીતે ન હોય. ઈ છે ના ગામડું જો. તને હું લાગે હું એને લાડમાં ઉછેરું છું? ના રે ના, આ જો નાની હતી ને ત્યારે જીદ કરતી 2 લાફા અડાવી દેતી, પણ પછી જેમ કોલેજમાં જતા થઈ બસ આઝાદ થઈ ગઈ. બધી બેનપણીઓ મળી ને. જુઓ બા, નાની હતી ને ત્યારની વાત અલગ છે. ત્યારે તમે ફટાકા મારી દેતા ને તો ઈ હાલી જતું, પણ અત્યારે છે ને મોટી થઈ ગઈ એટલે એને ભાન હોવું જોઈએ કે ભાભીઓ હારે કેમ રહેવાય, ભાઈઓ હારે કેમ બોલાય, ઘરમાં કેમ વર્તન કરાય. તું છે ને સમજતો નથી. એ છોકરાઓ નાના હોય અને તોફાન મસ્તી કરે ને 2 લાફા મારીએ ને તો વાંધો નહીં. હવે આટલી મોટી મારે કેવું હું હાથે ન ઉપાડાય. અને તને નથી ખબર અત્યારે બધું ચાલે જ કેવું. એ 2 વેણ કઈક નબળા હું કીધા ને પંખે લટકી જાય. કોણ જાણે, એને તો જીવતર કરતા મોત વધારે સસ્તું હોય. સાચી વાત છે બાની. આપણે આવી રીતે ગરમ થઈને ગુસ્સે થઈને એને કહેવું ને તો નહીં અવડું પગલું ભરતો તો આપણા ઘરની કાલેટીલી બેહી જાહે. તો ઈ પ્રેમની ભાષા સમજે એમ છે? હે કેટલી વાર કીધું એને? કોઈ દીવો કે એક ને એક જ વાત લઈને આવે છે ને. આજે નહીં તો કાલે સમજી જાહે. કેટલા દી આમ નામ રહે અને કાલ સવારે હારે જાય તો ત્યાં નહીં સુધરી જાય. આ તો ઈ જ વાંધો છે. આ હારે જાય ને પેલા એને સુધારવી પડે. નકર ન્યાય છે ને નામ બોલે. ત્યાં તો છે ને નામ આવશે બાપનું જ કે બાપને કેટલી સંસ્કાર વગેરેની આવી છે. માની માયા કાંઈ શીખવાડ્યું નહીં હોય. જોરાજ તમે બે ઉપાધિ કરો ને એની આવી કેવું છે ને. તમે લોકો તો કઈ કેતા જ નહીં. આમાં શું થાય ખબર, બધાય મંડી પડીએ ને કેવા તો એ સુધારવાનો વિચાર કરતી હોય ને તોય ન કરે અને વધારે બગડતી જાય. એને છે ને જયારે ઘરમાં કોઈ નહીં હોય ને ત્યારે હું એને ધીમે 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 એને હું સમજાવી દઉં. પણ બેટા એક હારે તો કેવાથી ન સુધરે ને. આ ક્યાં તું સુધર્યો? નાનો હતો ને ત્યારથી આવો જ મગજ છે તારો. ત્યારે તે છે ને હું કઈક દઉં ન દઉં ત્યાં ઠામડા ફેંકતો હતો. તો જો હજી એવો ને એવો જ છે ને. સાચી વાત છે બાની. તમારો મગજ એટલો જ ગરમ છે ને. આપણે મીઠી બેન ને ક્યાં કહેવા જાવું? ભાઈ બેન તો હરખા જ છો ને. અને બાની વાત આમે સાચી છે. જો મીઠી બેન ને બધાની વચ્ચે કહી ને તો એને વધારે ખોટું લાગે. એના કરતા બા એકલામાં કહે ને તો એને મગજમાં 2 શબ્દ ઉતરશે. તો એવું થાય છે ને બા કે આને શહેરમાં મોકલી ન હોત ને તો સારું હતું. આ ગામની નિયાયમાં વંતથી બરોબર હતું. એ કાંઈ નહીં. એટલે તારે શું કરવાનું ખબર? આ મીઠડી તારી હારે બાંધે ને તો તારે ઘરની બહાર નીકળી જવાનું, ઓસરીની બહાર નીકળી જવાનું. એટલે પછી કેટલીક વાર બબડવાની હતી અને જો ઈ કાંઈ પણ કહે ને તારે મને કહેવાનું, એને કાંઈ નહીં કહેવાનું. પછી ઈ છે ને હું છું. અરે બા, હું તો ગણકારતી જ નથી મીઠી બેન નું. હું તો એને મારી નાની બેન ની જેમ જ રાખું. પણ તું આને હું કામ રાવ કર? અરે ભાઈ મને ન કહે તો કોને કહેવા જાય? કહું તો શું મને કહેજે. તને ખબર છે ને બેટા કે આનો મગજ ગરમ છે અને ઈ પાછો ઘરમાં બાંધવા ન કરે. એના કરતા તારે કઈ પણ હોય ને મને કહી દેવાનું. મેં એને નથી કીધું બા. હું ને હેતલ વાત કરતા હતા ને તો એ સાંભળી ગયા. જો બા, આ ઘરમાં હું થાય હું ન થાય ને એ મને બધી ખબર હોય. પાછી તમે મને વાત કરો કે ન કરો. મારી એક વાત ન, તારું કામ શું છે? વાડીએ છે ને અને અહીંયા તને રોટલા મળે છે ને ટાણે ટાણે. તો તું વાડીમાં ધ્યાન રાખ ને. ઘરમાં બૈરાવમાં હું ચાલતો હોય ને હું નહીં ને ઈ તારે સાંભળવાનું જ ન હોય. જો બા, આ મારા બાપા અહીંયા જ નથી હો. આ ઘરમાં મોટો હું છું. આ ગામમાં મારે જવાનું હોય અને મારા ગામના વેણ સાંભળવાના હોય. ગામવાળાને થોડી ખબર પડે કે ઘરમાં હું હાલે. આપણે ઘરની વાત બહાર લઈ જાય તો કોકને ખબર પડે. પણ હું એમ કહું, આ અમે તને વાડીનું પૂછીએ કે હું થયું, દાડી આવ્યા ન આવ્યા, હું વાવ્યું હું નહીં, કઈ નથી પૂછતા ને. તારે ઘરની પણ સાથ નહીં કરવાની. એ અમે બાયું છે ને બધું સમજી લેવું. એ તમારે જેમ કરવું એમ કરો. આ તમને કઈ ન કહેવાય. આ તો વાડીની વાત થઈ જાય. હું તમને ઈ કહું છું કે મીઠીને સમજાવો કે ઘરમાં છે ને ઝઘડા ન કર્યા કરે ને એની જોપણી ન કરે. તને શું લાગે હું એને નહીં કહેતી હો? પણ તમારી સામે જ એને બોલવું, એનું અપમાન કરવું, એને 2 લાફા મારું તો તમને એમ થાય કે બાઈ એને કઈ કીધું. સમજી કહેતી હો. પણ હવે એના મગજમાં ઉતરવું છે ને તો તારા મગજમાં નથી ઉતર્યું કે એના મગજમાં ક્યાંથી ઉતરે? હા, પણ એમાં તમે હું આટલા બધી ગરમ થાવ છો? ઘરની વાત છે તો ઘરમાં બાયું સમજી લેવું. તમે હું કામ ઘરમાં ધ્યાન દો છો? એ સારું. આ તમે છે ને આવું જે કરવું એ કરો. અને તું છે ને પછી મને ફરિયાદ ન કરતી ભાઈ. એ નહીં કરે હવે.
ફરિયાદ ક્યાં કરું? તમને ખાલી વાત કરતી હોય હું તો તમને ફરિયાદ લાગે સારું, તમને નહીં ગમતું હોય તો નહીં વાત કરીએ, બીજું હું અમે બટા સાંભળ, જણનો મગજ જ એવો હોય, એ બહારથી બગડીને ને કંટાળીને આવ્યા હોય અને ઘરે આવીને બાયું પાસે જ એક જ દકે એટલે પછી છે ને એનું મગજ જાય જ છે, એને કાંઈ નહીં કહેવાનું. ઈ આવે ને ત્યારે હસતું ને હસતું રહેવાનું. તમે એ સમજાવી, એક તો આખો દી કામની મગજમારીમાં હોય, અમારો મગજ કરક ઠેકાણા ન હોય, તમે સમજાવતા હોય પણ સમજવું નથી કોઈને, નો એને સમજે કારા ભાઈ હામી રાડી નાખતી હોય, એને કહું છું ભાઈ આ મગજ નથી ઠેકાણા, શાંતિ રાખ પણ નહીં, પણ તાત્કાલિક બધું કરવું હોય. જો ઈ જે થતું હોય ને ઈ તમારા બે વચ્ચેનું હોય હો. વચ્ચે એમાં મને ને મીઠડીને નહીં નાખવાની. એ તમે બે જણા કેમ બાંધો છો ને હું કરો છો એ તમે બે જાણો. બા વાંચવાની વાત ન કરતો, હું તમને એમ કહું તમે ઓલી સમજાવો ખાલી, મારે બીજું કાંઈ નથી. બસ પણ એ સમજાવી દે, પણ તમે શું વાત કરી તમારો મગજ ગરમ કરો છો અને પછી કે એક મન માથું દુખ્યું. 10 વાર તું મને બોલ્યો એને સમજાવો એટલે સમજાવતી જો. બા આમાં તો પછી એવું થાય છે કે જો હું તો હંધુય સહન કરી લઈશ, તમને તો ખબર છે કે હું તો પરણીને આવીને 7 વર્ષ થઈ ગયા એટલે મને તો આદત પડી ગઈ છે, પણ હેતલના મગજની તમને ખબર છે ને બા, એનો મગજ કેટલો ગરમ છે, એ નથી કઈ સહન કરી શકતી, નથી કઈ સાંભળી શકતી, પછી એ ફરિયાદ લઈને મારી પાસે આવે, સાગરભાઈ પાસે જાય. જો બતા હમણાં મેં તને જેમ શીખામણ દીધી ને એને એટલીને હું કહી દઈશ કે ઓલીનું ધ્યાનમાં ન લો હો ને. ઉપાધિ કરોમાં તમે એ ઘીના ઠામમાં ઘી પડી રહે. જાઓ હવે કામે હોય તો તાર વાડીએ ન જવાનું બેટા, જાઓ અને શિરામણ કરીને મોકલજો. હા બા જા. હે ભગવાન, આમાં તો હુડી વચ્ચે હોપારી હું થાવ છું. ઓય સાંભળ, હા મારે થોડું કામ છે ને તો હું ગામમાં જાઉં છું, થોડી વારમાં આવતો રહે. અહીંયા આવો ની કામ છે તમારું. અરે પણ તારે હું કામ છે હવારમાં? ફાધરમાં કે તમારું મોઢું જોવા ન બોલાય હોય તમને. હા ગામમાં જાઉં છું તો કે કઈ લાવવું છે તારે તો બોલ તો લેતો આવ. હા આ છેલ્લા 1 મહિનાથી ઘી ડબલું મગાવું છું, લાવો છો તો અત્યારમાં હવારમાં પૂછો છો હારે થવા આટલું. હે પણ એ તો આ ગામમાં છે નહીં એટલે, અને આ આપણી ભગરી પારેટી નો હોત ને તો ઘી ઘેર જ હોત. હા શું કહું ને તો ગામમાં ધંધોય મળે છે પણ એમ તો ના ગપાટા ઠોકવામાં યાદ નથી રહેતું. તો કોઈ વાર ભૂલાઈ જાય એવું થોડું છે કે બધું યાદ જ રહે. મહિનાથી ઓલું ઘી ડબલું ભૂલાઈ જાય, ખાવા બેહો તો એ તો ઘી આમને આ રોટલામાં ઘી નથી હોય. આથી આપણે બે પગ છે અને ગામ ઓરું છે, કઈ આપણે આ હોગાવ હેઠું નથી જવાનું. હા મારે બધું કરવાનું છે એમ કેમ થાય કામ. બોલ ને બાપા તાર કામ શું છે? આ ઘી લાવવું છે તો આજ લેતો આવી. નથી લાવવું. હા કામ એમ હતું કે આ બેન બા આવ્યા છે શહેરમાંથી. આ તો શું કરશું? હા તો આપણે બેન માં જરા શીખામણ દેવાય કે આ બે ભાભીઓ છે ને બહુ સારી છે, માં જેવી ભાભીઓ છે, તો આપણે છે ને હા જે કામ આવડતું હોય ને એમાં ભાભીને મદદ કરાવે. આથી જો મારી વાત સાંભળ, આ બેનબા છે ને મારી એ શહેરમાં રહીને આવી છે, તો એકલી રહેતી હતી, આ બધું ત્યાં કામ કરી તો હશે જ ને, તો થોડાક દિવસ એ કામ નહીં કરે તો હું ફેર પડવાનો. અને આમ પણ વાત સાંભળ, તું ચાલુ કરી મને ખબર છે જો હા જ્યારે બેન મારી ઘેરે નહોતી ત્યારે તમે જ કરતું ને, આ દેરાણી જેઠાણી ઘરનું કામ કરતું ને, તો પછી હવે કરવા હું વાંધો ને આ બેન મને કઈ શીખવાડવું પડશે ને તો હા એટલે આવે પાછા. તારે ઈ જોવાની કોઈ જરૂર નથી, એના બે ભાઈ બેઠા છે ને સંભાળી લે. હા હા ઈ તો સંભાળવું જોઈએ ને. આ લગન થાય ભાઈ હારે રહે નહીં મેળામાં છે ત્યાં ભાભીઓ પાટા જેવી હોય છે પણ બેને કાઈ શીખવાડ્યું નથી, હારી ચા બનાવતા નથી શીખવાડ્યું. અને તમે એમ કહેશો હે કે આ શહેરમાં રહેતી ત્યાં કામ કરતી આનો વેહ જોયો છે કેવું પહેરે ટૂંકું આવડું ફાટેલું કઈ ખારા કપડા પહેરવાનું જોઈએ ને. જો આ જેવો દેહ ને એવો વે, શહેરમાં ગઈ હતી ત્યાં લોકો જેવી રીતે રહેતા હોય એ રીતે એવી રહી છે. આ તો અહીંયા આવીને હવે જોઈએ ને કે એવા કપડા પહેર્યા ગામડામાં પહેરે ને એવા. અહીંયા એવું ન હાલે, બાઈ વાતું કરે. જમલા માસી મને કાલે કહેતા હતા બેન તો શહેરમાં ગયા એમાંથી બહુ સુધરી ગઈ લાગે નહીં. તો તારે એ લપમાં પડવાની શું જરૂર છે? આ જમના માસીને છે ને ગામની લપ કર્યા સિવાય કહો બીજું કઈ આવડતું નથી. આપણા ઘર હાટું કહે છે હારા હાટું, આ આપણું ઘરનું નાક જાણે આવા નવા કપડા પહેરીને બહાર રખડશે ને તો. એ કપડાથી સંસ્કાર નથી નક્કી થતા, આપણામાં સંસ્કાર હોય ને તો આપણી ભાષાથી નક્કી થાય છે. બાકી કપડા ગમે એવા પહેરા હોય, જો હાડી પહેરેલી બાઈ છે ને કોકને ઉધડા લઈ લે અને ટૂંકા કપડા પહેરેલી બાઈ છે ને કોકનું સન્માન કરીએ.
ઈ તો તમારી નજરમાં હવની નજર હરખી ન હોય ને એ તો લોકો છે વાતો કરવાના અને આમ પણ આ ગોળાના મોઢે દવણો બંધાય કઈ માણાના મોઢે દવણો ન બંધાય. આ તો ઓલા જેવું છું. આ તમારા હારા હાટું કહું છું તો તમે મન ખીજાવ છો હે ને આપણા ઘર હાટું કહું છું. આ આપણી ઘરની આબરૂ જાય આટલા વર્ષથી પૂર્વજોએ આબરૂ રાખી મૂકી છે. હા, એ વાતે હાચી હો, કારણ કે આ ઘરની આબરૂ તો તમે સાચવીને બેઠા છો, બાકી અમે તો ખાલી મંજીરા બગાડીએ. હા આજ લગીને ક્યારે ઘરની બહાર પગ મેલો છે આ બેન માં નહીં આવ્યા કાલના શહેરમાં ટુસુક કરીને આલે ગામમાં. સારું, હવે તને એવું જ લાગતું હોય ને કે બેન આ બધું ખોટું કરી રહી છે તો હું સમજાવીએ ને કે આવું ન કરે. હા અત્યારમાં મને તમારે બાંધવાનો શોખ નથી થતો. બાંધવાનો શોખ મને નથી થતો. અવારવારમાં શાંતિ હોય ને તો આખો દિવસ એ મસ્ત જાય. એટલે એમ કહો ને મારી વાતનું એટલે દી બગડે. આ બેન બાનું તો ઘરે તમને કઈ કહેવાતું નથી એમ ને તેનો મતલબ એમને નાને તમે કઈ જો તારો ભાગ છે. ના ભાઈ ના, હવે તારો કોઈ દી વાત હોય છે કે આ જોવાનો. હા હમણાં દીધું અત્યારે ગાડા ભરી હમણાં દીધું. હવે માખણ સોપડ છે. ના એ તો જો મારી વાત સાંભળ, તું તો મારી વાલી ને મારું બધું માને હતું અને તારું કઈ બધું હું નથી માનતો. આ ઘીની વાત અલગ છો, પણ બીજું બધું તો માનું છું ને. અરે તું કે એ બધું નથી લાવી દેતો. જો તું હમણાં કે ને તો આ સાંજ ને તારા બધું તારા પગમાં હો. પેલા એક મહિનાથી ઘી મંગાવું છું નીલાવી દો. હા 32 બતાડો છે. એ ઘી તો હતું નહીં ને, પૂરું થઈ ગયું હતું હા એટલે નો લાવ્યો. જો હા આ તમારી બધી વાત છે ને માખણ સોપડવાની ઈ રહેવા દો. આ મને કઈ અસર નહીં થાય. આ બેન બાની વાત કરું છું ને મૂળ મુદ્દા ઉપર આવો કે બેન બાન તમે કહેવાના શોખ નહીં. હા. નકર પછી હવે છે ને બેન બા ઉપર હું એવો ગુસ્સો કરીને વાત પૂછો. ના ભાઈ ના, મને ખબર છે કે આ મારી બાઈ છે ને ઈ આ સુટ્ટી ગોળી છે, ગમે એમ લાગે ને એના ભૂકા કાઢી નાખે. પણ તારે એવું કરવાની કોઈ જરૂર નથી. તારો ભાઈડો બેઠો છે ને, હું વાત કરી લઈ બેન અરે બધું હારાવાના થાય. અને આમ જો ખોટો ગુસ્સો ના કર, બધું ઠીક થઈ જાય. આ ઘીના ટાઈમમાં ઘી ઢોળાય જાય. હા ઈ તો ખબર જ છે. કઈ વાત જનો કહી દે પછી ઢોળાય તો ઈ કઈ કામનું નહીં સમજે. આ જ્યારે ખાવાનું હોય ને તારે ખાવું જોઈએ. સારું, હવે બીજું તો હું કહું તો શું કે સમજાવે એનાથી વિશેષ જો તને કઈ બીજી રીત આવડતી હોય તો મને કે ઈ હું આજમાવું. હું વિચારમાં હાલો ને વિચારીને કહું કે આ બેન બાને કંઈક ને કંઈક કરીને સુધારવા તો પડશે જ. હાવ આમ તો હાલશે જ નહીં. આ ઘરમાં રહેવું હોય ને તો અમે કેવી ને એમ જ રહેવું પડશે. જો આ ઘર તમારી એકલીનું નથી, પાછી ભૂલી ન જાતી. તો બેન બા હું કરવા અમને દાબમાં રાખે મુઠ્ઠીમાં રાખવાની વાત કરે છે અમને. ઈ વાત અલગ છે, પણ હવે અલગ છે એટલે હું કહેવા હું માંગો તમે. ના કહી દો ને તમે તમારા બેનનો પક્ષ લ્યો છો ને. એમાં ક્યાં બેનનો પક્ષ લેવાની વાત આવી? કહું તો શું તને એક વાતમાં સમજ નથી પડતી તને? આ તારું ભેંસું કઈક મહાણી આવી ગયું લાગે. હા અત્યારમાં મહણિયાની એવી વાતો કરે છે. આ પોતાની હગી બેનનું કંઈક કીધું છે ને એટલે સાંભળવામાં કાનમાં કીડા પડી ગયા નહીં. ના હવે એવું કઈ નથી. જો અમારા બે ભાઈઓ વચ્ચે અમારી બેન છે ને એ લાડકી છે એટલે લાડ કરે છે. હા તો જોઈ લેજો કે આ લાડકોડમાં બીજા પારકારે ભાગીને ન વઈ જાય. નકર આ ઘરની આબરૂ વઈ જાય. બસ અટલ, ભૂલવામાં છે ને મર્યાદા રાખજે. આસુ તો હગા બાપ ને કેવા હે. જો તું મારી બેન વિશે ગમે તે બોલીશ ને બીજું હું સલાવી લઈ, બાકી આવું નહીં. હા બસ હવે એક શબ્દ ના નીકળવો તો. હા તો વાત કરો જાવ જઈ. ખબર છે મને કોની હારે હું વાત કરવી ને એનું ભાન છે મને. બાપા ભાઈ કરીએ એટલે શું માથા સડીને સાણા થાપવાના? આસુ નથી કહેવાતું. લ્યો બોલો. નાખી દો કચરો બધો મારી ઉપર નાખી દો. અરે સીધી બેન, મારું ધ્યાન નતું કે તમે આવો છો, બાકી થોડી હું એમ કરે. હા આ હું અહીંયા આવી ગઈ એની તમને ખબર નહોતી એટલે તો બસ તમે મારા આટલા વખાણ કરો છો કા? ઈ તો જેવા હોય એવા વખાણ કરવા પડે. હવે હું કરવું જોવો ને. તમે તો છે ને શાંતિ જ રાખજો. જેટલું મારા આ ભાભી નથી બોલતા ને એટલે તો તમારી જીભ ચાલે છે. હું તમને શું પૂછું છું? આવું હું પહેર્યું છે? તમારા ભાઈઓને રૂપિયા ખૂટી ગયા, ઘણા રૂપિયા છે તિજોરીમાં. એક હારું પહેરો, ફાટી ગયેલા આવા નો પહેરાય કપડા. ઓ આ તમને છે ને ગામડાના એટલે ગામડાના જ રહ્યા, એટલે તમને છે ને શહેરની સંસ્કૃતિમાં તો કઈ ખબર ના પડે. આને છે ને વેસ્ટર્ન કલ્ચર કહેવાય. શું કહેવાય? અમે ભલે ને ગામડિયન રહ્યા પણ તમે તે આ જન્મ તો તમારો ગામડામાં જ છે ને. 20 વર્ષના તો ગામડામાં જ થયા છો ને તમે. બસ એ તો
કોઈ નણંદ છે આપણી નાની, એને એવું થોડું કહેવાય. અને મીઠી બેન, તમને ખબર નથી પડતી કે તમારા ભાભી છે તો એમ ના બોલાય તો? બસ બે સાઈડ ઢોલકી ના વગાડશો. મને એમ હતું ચલો બે શબ્દ સારા બોલ્યા અને સમજાવો નાની છે નાની થઈ રે, વધારે ચપડ ના કરે. તું મારાથી નાની છો ને તો નાની કહી દેજો બેન બા. તમારી સામે બોલવાની કોઈ જરૂર નથી. હું ભાભી તમે બસ કરો છો. હેતલની બાર ભણીને આવી થોડાક દિવસથી આજે કાં પણ સમજતી નથી. અને મીઠી બેન, તમને પણ ખબર નથી પડતી કે તમારા ભાભી છે, તમારે એને કઈ ના કહેવાય. મને વધારે લેક્ચર નહીં દેવાનું હો તમારે બંને. આ લેક્ચર ના પાઠ કરવા હોય ને તો જેમ બા સામે મારા જે અવગણનાના ગુણ ગાવ છો ને એ તમારે ગાવાના. બીકોઝ તમારા લોકોનું તો કામ જ એ છે કે બસ મારી ખોદણી કરવી. નણંદ ઘરમાં આવે એ તો કોઈને ગમતું નથી. જો મીઠી બેન, એવું નથી. તમે પણ અમને એટલા જ વાલા છો. હું તમને ખબર છે કે હું તમને મારી નાની બેનની જેમ જ રાખું. તમને કોઈ દી બે શબ્દ બોલી. અને આ ભાભી નવા છે એટલે તમારા સ્વભાવની ખબર નથી તો ને. સ્વભાવ ઓળખવો પડશે. શું સમજો, બધી એવું ના ચાલે બેન. તમે પેલા નાના હતા તમારું સાંભળી લેતા હતા અમે, પણ હવે તમે મોટા થઈ ગયા છો ને તો હવે તમારે પણ સુધરવું ના પડે. કાલ સવારે તમે હારે જાઓ, ન્યાય તમે આમ નામ રહેશો. બસ મારી માં છે ને જીવતી છો બધી મને ભાષણ દેવા માટે. બે છે ને મારી માં બનવાની જરૂર નથી. અને તમે લોકો શું કહો છો હે? આવા કપડા ને તેવા કપડા ને પૈસા છે ને તમારા પિયરિયામાંથી નથી આવતા હો ને? જી બેન, પૈસાની વાત નથી અને કપડાની પણ વાત નથી. અત્યારે આપણે ગામડામાં રહીએ છીએ, આપણો પહેરવેશ એ નથી. અત્યારે તમે ડ્રેસ પહેરો, તમને કોણ ના તો પાડે? તમે સિટીમાં જતા રહ્યો, જાઓ સિટીમાં નવા કપડા પહેરવા માંડો. મેં ના પાડી તમને? ભાભી આ તમે કોને સમજાવો છો? આ તો ઓલા જેવું છે, બે ઉપર ભાગવત કહેવાય આને. બસ આ ખારું જ પહેર્યું છે. તમે ભેજ કહેશો એ કરો કેમ કે પથ્થર ઉપર પાણી રેડ્યું હે ને? ના ના, આ શું કહું ને તો આ તમે જે ગામડિયન કરો છો ને એ ગામડામાં તમે દૂધ ખાઈને મોટા થયા છો. અને રહી વાત આ તમારા શહેર જવાની, તો છેલ્લા 1 વર્ષ તમે હું શહેરમાં રહ્યા તો તમે તમારા ગામડાના 20 વર્ષના સંસ્કારને ભૂલીને આવ્યા હો બેન બા. અરે હેતલ, તું કે એની જેવી થાશો? એ એની જેવી એટલે હે? કેમ એની જેવી એટલે? હવે ભાભી આ છે ને કોક માણસને કહેવત છે એવી કે કોક માણસને આપણે એટલું પણ હેરાન ના કરાય કે એ માણસ એની હારાઈ ભૂલી જાય. બરાબર ને મીઠી બેન? એકદમ સાચી વાત છો ટકા ભાભી. તો પછી કહું છું હું મારી છે ને સારાઈ ભૂલી ન જાવ હો. એક કામ કરો, તમે બે છે ને બાંધી લ્યો. તમને બેને લાકડીઓ આપું, બડા આપું, ખાવડીઓ આપું. પેલા તમને ટીપી નાખીશ એવું થયું ને તો કેમ કે તમે વચ્ચે છો ઈ તો છો. તમે કોની સામે બોલો છો અને મોઢું સંભાળીને બોલજો, નકર આ તમારી જીભડી ખેંચા બહાર નહીં લાગે. હેતલ, તું શું કામ બોલે છે બેટા? તું તો શાંતિ રાખ, એ નાના છે. તું તો સમજ બેન. છો ભાભી આ તમે છે ને તમે હારા છો, બાકી હું કોઈ સામે આટલી બધી ખોટી હારી ન થઈ એમ. તો નહીં જ થવાનું, કોઈ કહેતું નથી હારું થવાનું. આ તો છે ને ઠીક છે બાએ કીધું ના ઘરમાં તમે છે ને તમારા પગલા પડ્યા. ઈ ખબર ને કેવા પગલા પડ્યા કે છે ને મારે તમને શું કેવું હવે? મીઠી બેન, એ તમારી ભાભી છે ને, ભાભી માં સમાન કહેવાય. થોડીક તો તમે તો મર્યાદા. માં જેવું બનતા શીખો. માં સમાન કહેવાય ને તો નકરું ભાષણ જ ના આપો. મારી માં હજી જીવતી છે. એ તમને જે કહે છે ને એ બધું સાચું કહે છે. અને બેન, હવે હજી અહીંયા છો તમારા બાપુજીને ત્યાં સુધીમાં તમે બધી વાત સમજી જાવ ને તો. હવે છે ને તમે બંને એક વાત કાન ખોલીને સાંભળી લો. અહીંયા નજર અહીંયા જ રાખો બે જણા. જો હવે છે ને છેલ્લી વાર કહું છું, છેલ્લી ને પહેલી વાર, હું તો આવીને આવી જ છું અને આવીને આવી રહેવાની. મારી માં આગળ કે પછી મારા ભાઈઓ આગળ જઈને મારા છે ને વગોણા કરવાનું બંધ કરી દેજો. બાકી હવે મારીથી ભૂંડી કોઈ નહીં થાય. હા તો તમે છેલ્લી વાર સાંભળી લો, કાન આંખ મોઢું બધું ખોલીને સાંભળી લો. તો જ્યાં સુધી તમે આવા રહો ને ત્યાં સુધી અમે તમારો બાપ બનીને જ રહેવાનો. બસ હેતલ, એક મિનિટ, તમે બાપનું કેમ વચ્ચે લાવે? હાલો અત્યારે મારી માં પાએ અત્યારે તમને ઘરમાંથી બહાર ન કઢાવું તો કયો. હાલો આમ. કેમ તમે ઘરની બહાર કાઢવા પડીને લાવ્યા છો વાયા? અને રહી વાત વગોડાની, તો અમે તમારા ભાઈને કે બાને કહેવા નથી જાતા. એને ભગવાને આંખ નાક ને બધું આપ્યું છે એટલે જોવે છે ને સાંભળે છે. એટલે એ વાત તમે રહેવા દ્યો. અને સાચું કહું ને તો આમાં વાંક તમારો જ છે. પણ આ તો અમે તમને કઈ બોલતા નથી. આ તમારું તો બોલવાનુંય નહીં હો ને. જે થાય છે ચાલવાનું. ઘરની દીકરી છું, વહુ થઈને આવ્યા છો તો વહુ થઈને જ રહ્યો. આ તો આ ઘરની દીકરી છો ને તો દીકરીની જેમ જ રહો. આ ઘરની માલકીન થવાની કોઈ જરૂર નથી તમારે. ઈ તો જોતામાં થવાની ક્યાં જરૂર છે? એ તો હું છું જ તે. આ તો માલકીનની વાત હોય તો બધું તમારું જ છે. અમારે કઈ જોતું નથી તમ તારે. પણ બસ હું તમને એટલું જ કહું છું કે તમે શાંતિથી રહ્યો આ ઘરમાં. હે ભગવાન આ લોકોનું કઈક કર. કા છે ને બેને ઘરમાંથી બહાર કાઢ, જુદા કર, કા પછી મારું કઈક કર. કેમ કે આ લોકોનું રોજનું ભાષણ સાંભળીને મને એવું લાગે છે કે મારીથી કઈક ઊંધું ચતું થઈ જશે. અમે તમને ભાષણ નથી આપતા,
પેલા બે શબ્દો તમને સાચા કહીએ. કાલ સવારે તમારે જ પારકા ઘરે જવું છે, અમારે નથી જવું. ત્યાં જાઓ ને પારકા ઘરે, ત્યાં આમ નામ રહો ને તો આપણા બાપના કુટુંબની આબરૂ કપાય. બીજું કાંઈ નહીં. આ તમે કોને કહો છો હે? મને આ સંસ્કાર વગરની છોકરીને કહેવાની કાંઈ જરૂર નથી. આનામાં હોય, આનામાં કાંઈક મીઠા જેવું હોત ને તો આવી રીતના વર્તન જ ન કરે. પહેલી વાત તો ઈ સંસ્કાર હે, આ સંસ્કારની વાત કરે છે. સંસ્કાર એટલા બધા હોત ને તો નણંદને કેમ સાચવવી, સાસરીમાં કેમ રહેવું, શાંતિથી વાત કરવી, એ તમારા ભાઈ કુટી કુટીને ભર્યો હોત. કોકને કેવા જાતા પહેલા આપણે આપણા ભાણાની માખી ઉડાડાય. મને તો એ ખબર પડે, મારા બાપાએ મને એટલા જ સંસ્કાર મારું તો ભાણું જ ખરાબ છે, એમાં ક્યાં માખીઓ ઉડાડું? આ તમારા ભાણાની વાત કરું છું. અમે તો અમારા ભાણાની સારી રીતે ઉડાડ લેવી છે. હા, ઈ જોયું, ઈ તો જોયું. આ ગોળની જેમ હું તમારી સાથે ચીપકી ગયો એમ તમે ઉડાડવાની વાત કરો છો. બસ હવે મીઠી બેન, બસ કરો ને તમે. તો લઈને જાવ ને, તો જાતા કેમ નથી? માથે ને માથે ઉભા રહીને ભાષણ દેવું છે, જાવું નથી, કઈ કરવું નથી તો શું છે? આ ભાષણ નથી આપતા અમે, સમજાવી છે. એવી સમય જાતા સમજી જાવ મીઠી બેન, નકર હારું નહીં રહ્યો. હા, વાંધો નહીં. હેતલ, તારું કામ કર, જાવ હમણાં આવું છું. ભાભી સમજાઈ દેજો આશી બાવલીને. હો આને છે ને, આને બહુ વડ છો ભાભી. હવે આનો વડ છે ને હું કાઢી નાખીશ ક્યારેકનો. મીઠી બેન એ નાની છે, હજી નવી નવી આવી છે. હું નાની નથી બેન, તમે તો આ ઘરમાં નાના મોટા થયા અને તમારા મગજની એને ખબર નથી ને. અને તમે શું કામ એની સામું બોલો છો? તમારે જે કેવું નહીં મને કહી દેવાનું તમારે, પણ એની સામું નહીં બોલવાનું. અને હાલો, તમને હું નાસ્તો આપી દઉં અત્યારમાં. હાલો. અને નથી કરવો. શાંતિથી રહેજો અંદર રવડામાં. મીઠી, એ મીઠી, મારી કોઈ જ જવાબે નહીં ગઈ. કોણ જાણે હું કરતી હશે ને ક્યાં હશે. એની મીઠડી, એટલા બધા હું બરાડા પાડવાના હોય? એક વખતમાં ખબર પડે મને, આવી જ જાતી હોય. તો હોકારો ન દેવાય કે બા આવું છું એમ ન કહેવાય. મને હું ખબર તું ક્યાં ભટકતી હોય. એ બધું છે ને અહીંના કલ્ચરમાં ચાલતું હશે. બાકી પ્રોફેશનલ લોકો હોય ને ખાલી આવીને બસ બેસી જ જાય. અહીંયા કચરો નથી હો, કચરો કચરો કરે છે. અહીંયા બધું વાળેલું છે. અરે હા, હું ભૂલી ગઈ, અમારી બાને થોડી ઇંગ્લિશ આવડે. કા બા, પણ એ બધું મૂકો. ઓહો, આટલું બધું લસણ મહેમાન આવવાનું છે. લ્યો, પેલી મહેમાન આવે ને મીઠાઈ લવાય, પણ આ લસણ છે ને હું કામ પેલી ખબર તને ભાવે છે ને? લસણ એકલું છી, મને આખું બોલવાય નહીં દે. એ આખા રીંગણા શાક ને રોટલા કરવાના છે, અને અડદની દાળ કરવાની છે, અને હાંજે આ ઢોકળા કરવા છે ને એટલે થોડાક લસણની ચટણી એ કરી નાખીશ. તને ભાવે છે ને ઢોકળા? એટલે બધી ચોઈસ બદલાઈ ગઈ છે મારી. હવે મને પિઝા અને બર્ગર ને એવું બધું ભાવે છે. તમારી લસણની દેશી ચટણી છે ને, આઈ રિયલી ડોન્ટ લાઈક. હા બા, કાંઈ તું નહીં ખાતી, એ મને ને મારી વહુને તો ભાવે જ છે. બા ખાવું ખબર હતી હો, આ વહુનું નામ આવ્યું તે ઉપર હું તમને કહી જ દઉં કે તમારી વહુને બહુ બધું ભાવે છે. અને છીપડી એટલી હાલે છે ને કે નકરી મારી અવગણના જ કરતી હોય છે. બોલતી જ નહીં હો. એ મારી વહુએ તો છે ને આખું ઘર હાંસી લીધું. આ મારે કાંઈ કરવું નથી પડતું. આ કરો જ છો એટલું બધું તોય હે? એટલે અમારી ઉંમરની બાયું આ લહણ ફોલે, કપડાની ઘડિયું કરે, ક્યારેક ફળિયું વાળે, એનાથી વધારે કાંઈ આ લોકો મને કરવા નથી દેતી. એ તો નાશ પાડે છે, પણ જરાક પગ મોકળો રહે ને એટલે કરું. એટલે નથી કરતા. અને ઈ લોકો છે ને એક કઈ વાતે ના પાડે એવાય નથી. આ તો એમ છે કે ડોશીમાં ભલે ને કરતા થોડુંક કામ આપણું હળવું થાય, ઈ વિચારીને જ કરતા હોય. તું મને ઈ કે અહીંયા તું બેઠી છો ને તો તું ખોદણીનું કામ કરે છે એ લોકોની? ઓ બા, હું છે ને ખોદણી નથી કરતી હો ને. આ વસ્તુ એકદમ સાચી છે. બે ભાભીઓને હું કાંટાની જેમ એની આંખોમાં ખૂંચું છું. તમને ખબર છે? હા, ખૂદતી જ હોય છે. કારણ કે આપણી જીભ જ કાંટા જેવી હોય તો કોને ગમે? એટલે તમે મારા જ મમ્મી થઈને ઈ લોકોના વખાણ કરશો, ઈ મારી જ સામે. વાહ, સુપર. બધાની ઠીક. ખાલી તું એટલું ધ્યાન રાખ કે તારે કાલ સવારે પાર્કે ઘેર જવું. અને તને ખબર છે આ બધાયના ઘરમાં શું થાય? પેલા ભાઈના લગ્ન એટલે કરે અને પાછા એમ કહે ને, નણંદ એમ કહે ને કે મારે ભાભી હારે થોડાક મહિના અહીંયા રહેવું છે, પછી હું સાસરે જઈશ. એવું કામ કે તને ખબર છે? એ ભાભી માંથી હારા હારા ગુણ લઈને એનામાં ઉતારે કે કાલ સવારે હું હારે જઈશ ને તો આ ભાભીની જેમ જ રહીશ. એ મજાનું મર્યાદામાં બોલીશ, માથે ઓઢીશ, મોટા હોય એની લાશ કાઢીશ. આ ઈ બધું શીખતા હોય. બાકી
બીજું કઈ ન હોય. અને તું જે કેવી છે કે ભાભીના વગોણા કરે છે એનું હારું નથી બોલતી. ગુણ હોય ને એમાંથી ગુણ લેવાય. આ લોકોમાં વળી કયા ગુણ છે તમને દેખાતા હશે. બાકી જીભડો આટલો લાંબો છે, એમાં ઓલી નાની છે ને એ તો એટલું બોલે છે ને કે જીભા ઓલી ના તે બધું કઈ કઈ મને જાય છે. ઈ તમારથી સંભળાશે હે ને? હા, સંભળાય જ ને, કારણ કે સામે તારી જીભે ક્યાં છૂટકી છે. હમણાં તું કઈ ન બોલતી હોય, પ્રેમથી કે છે હે ભાભી હાલો ને આપણે આમ કરી નાખીએ, હે ભાભી આમ કરી નાખીએ, તો એ મારી બે વહુ તો છે ને મીઠડી તો નામ તારું છે, બાકી તો ઈ બે મીઠડી છે. હા તો વાંધો નહીં, હું તો આવી જ રહેવાની. જો હું તો કઈ જ દઉં છું, ઈ બેને તમારે સમજાવવું હોય તો સમજાવી દેજો. બધા એક વાત કર, તું નાની હતી પછી ભણવામાં થોડી ભારી થઈ એટલે મેં તને શહેરમાં ભણવા મોકલી. હું કામ કે ત્યાંથી તું સારા સંસ્કાર લઈને આવે, તું મોટી થાય અને તું અફસર ને ઓફિસર બને ને તો એ મજાનું તારું નામ થાય ને મારું નામ રોશન થાય, એટલા માટે મોકલી હતી. પણ બેટા આપણે જે ગામડામાં જે જગ્યાએ આપણે જન્મ્યા હોઈએ ને એ માટીની સોડમ તો કઈ જુદી જ હોય, એ કોઈ ભૂલાય નહીં બેટા, ગમે ત્યાં જાય. હા ખબર છે, વળી થોડાક વેસ્ટર્ન કલ્ચરમાં હું રહી ગઈ, આવા કપડાં પહેરી લીધા ને તો તમને બધાને છે ને જોવાતું નથી. બરાબર છે? ના ના બેટા, કપડાં પહેરવાથી કોઈ બગડતું નથી, ભલે ને આ કપડાં પહેર્યા. તો તમારી બહુ બોલે છે એવું, ઈ તમને ખબર છે? તમારા ભાઈ પાસે પૈસા નથી તો આવા કપડાં પહેરાવ્યા છે, એને હું બોલવાનો એટલો બધો અધિકાર છે. હા ભલે ને બોલી, કારણ કે તારી એ જીભ કઈ તૂટતી નથી, અવડી છે. પછી એ બોલે તો ખરી ને. અને ઓલું કહેવાય છે ને કે હાથ છે ને કરડે નહીં પણ ફૂફાડા તો મારે જ. જો ઈ તને ન કહે ને તો તું તો ઓર માથે ચડે, એટલે ઈ બરાબર જ છે. તું જો મૂંગી રહેતી હોય અને વાલથી બોલાવતી હોય તો પછી ઈ બેવ તો હાર્યું જ છે. સરસ, એટલે મને ખબર પડી અહીંયા કે હું ગમે એટલું બોલીશ ને કે ભાભીએ તમારે એટલા કાન મારી પ્રત્યે ભરી દીધા છે ને કે હવે કોઈ એટલે કોઈ ફરક પડવાનો જ નથી. આ ઉંમર મારી કોઈ મારા કાન ભરે ને હું ભરાઈ જાવ એવી શું? કાસા કાનની શું? આ ઉંમર અનુભવ એ બધું હું કહીશ ઉલટાનું. ઈ તો હવે અહીંયા આવી ગઈ, ઈ તો ક્યાંય નથી જવાની. પણ તું તારો તો વિચાર કર બેટા, કાલ સવારે પાર્કે ઘેર જાય. આવું ન બોલ બોલ કરો, મારે કઈ જવું નથી. ઓકે, લગન ભગન કરીને વખત આવે ને એટલે હંધી દીકરીઓ જાવું જ પડે. ઈ ભલે ન કે ઈ ભલે કે માં ન જાવું પણ જાવું તો પડે જ ને બેટા. અને સાંભળ, મા બાપ ક્યાં સુધી, હું ક્યાં સુધી અહીં રહેવાની હતી? એ ઝાઝા સંબંધ તો છે ને ભાભીઓ હારે ના હોય. હું નહીં હોઉં ને તો તારે ભાઈ પાસે અવાય, પણ ક્યારે? તારો સ્વભાવ સારો હશે, તારું બોલવાનું મીઠું હશે તો એ સામેથી બોલાવશે. મેં તો હું કે ખબર, બેન ને કયો રાખડી મોકલી દે, એને અહીંયા બોલાવતા નહીં, રાખડી બાંધવા છે. અત્યારથી જ કે છે કેમ કે ઈ બે એવી છે એટલે હવે મારે છે ને વધારે લપ નથી કરવી. બાકી હું તો જેવી છું ને એવી જ રહેવાની છું. બીજું કઈ કેવું છે? તું જેવી હોય એવી રહેવાની હોય ને, પણ એ તો સારું તો નથી જ બોલતી હો. અને આ રીતે રહીશ ને તો અહીંયા નહીં, તું સાસરે નહીં શોભે. ત્યાંથી છે ને બે દાડામાં પાછી આવતી રહીશ. એટલે તમે આવું બધું બોલીને શું મને નિરાશ કરવા માંગો છો? ના ના, હું તને શીખવાડવા માંગુ છું, હું તને સમજાવવા માંગુ છું કે બધા દીકરીની જાત છીએ. કાલ સવારે પાર્કે ઘેર જવાનું અને ત્યાં તારી નંદુ હોય અને તને હેરાન કરે, તને કેવું લાગે? જેવું તું અહીંયા કરસ. અરે તમને તો ખબર જ છે ને, મારી હેરાન કરે તો ટાટિયા ભાંગી નાખું, એમ તેમ થોડી છું. બસ એટલે જ હારી વાળા કોઈ તને ત્યાં ટકવા નહીં દે. તું એના ટાટિયા હું ભાંગીશ, તારો ટાટિયો વળતે પાણી અહીંયા આવી જાય. અને પછી હું નહીં આવું ને ત્યારે તો આ બે બાયું રાખવાની જ નથી, વાગતે ઢોલે કાઢશે તને. એટલે મારા શબ્દ યાદ રાખજે કે હારીમાં ટકવું હોય ને તો જીભને કાબુમાં રાખવી જ પડશે. બોલાઈ ગયું? હા જા. હા બસ, બાકી હું તો આવી જ રહેવાની છું. અને આ લસણ હજી ફૂલ નાખો વધારે. હે ભગવાન, આ છોકરીને તો છે ને એને ખેસ વાગશે ને ત્યારે સુધરશે, બોલેથી નહીં સુધરે. તારે છે ને એને સમજવાનું, ખોટું બાંધવાનું થાય એવું નહીં કરવાનું. અમને એવું લાગે હું નહીં સમજાવતી હોય, હું બેયને સમજાવું છું, પણ હાડા બેયના માથા ભટકડીએ ને તો બેમાંથી કોઈ લોહી નીકળે એમ નથી. નથી મીઠીબેનને નમતો મૂકવો કે નથી હેતલને નમતો મૂકવો. આમાં છે ને હુડી વચ્ચે હોપારી હું થાઉં છું. એ વાતે તારી હારી છે હે. હા મીઠી કોઈ વાતમાં સમજતી નથી. એને હું શહેરની હવા લાગી ગઈ ને કાંઈ ખબર નથી પડતી. હવે એને એટલી ન ખબર પડે કે શહેરનું જીવન અલગ છે, ગામડાનું જીવન અલગ છે. આમાં હેતલવો પાછા હામાં તીખારા નાખે, એટલે એ તો પછી હું કહેવાય ને લોડું ભટકાયેલા તીખારા તો થવાના જ છે ને. આમાં છે ને સાચું કહું ને તો હેતલ સાચી જ છે, ખોટી નથી. વાક તમારી બેનનો જ છે. તો એ બિચારી આ સવારે હેતલને ખીજાણી હું
એ બિચારી મૂંગા મોઢે સાંભળી લીધું ને જો ઘરમાં કામ કરવા લાગી ગઈ. હું જાણું છું કે વાઘ મીઠીનો જ છે પણ શું છે કે આ તમારે બેન થોડુંક એને સમજાવવાનું પ્રેમથી થોડુંક અને હેતલને કહેવાનું કે આપણે છે ને બાપા તું એની અમે તીખારા ન લે એને રીતે રહેવા દે જેમ રહેવું છે. કહું તો ખરી કે બેયને મેં કેટલી વખત સમજાવ્યા પણ બેમાંથી એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી. બેમાંથી બેયને હામ ત્રાજવામાં રાખો ને તો કોઈનું ત્રાજવું નમતું નથી થતું આમાં અત્યારે. એ વાત અને મીઠી બેન પણ સાચું કહું ને તો વધારે હામું બોલે છે બધાની. અને અમને તો એવું રાખતી જ નથી કે અમે એની ભાભીઓ છીએ એમ. આમ કામ વાળીને દુશ્મન સમજતી હોય ને એમ જ રાખે છે. તો હા એનું પહેલેથી આવું છે. હા બાપા હતા ને ત્યારે એની બહુ લાડકી હતી કારણ કે એકની એક હતી અમારા બે ભાઈ વચ્ચે અને બા તો એને કેટલી મારતા પણ બાપા છે ને પરેણે એમ કહેતા કે તું એને મારીમાં બા કે ભૂલ કરે અને પહેલેથી જ એનો મગજ એટલો તામસી છે ને કે એની વાત પૂછમાં. આ એ જ નડે છે. તમે બધાએ મીઠી બેનને લાડકોટથી મોટા કર્યા ને એટલે અને અત્યારે એટલા માટે જ મીઠી બેન બધાને માથે ચડીને ડિસ્કો કરે છે. બાકી ત્યારે ખીજાણ આવત તો નાના હતા ત્યારે તો અત્યારે આ દિવસ જ ના આવત ને. નાના હોય ત્યારે કોણ કહે એ તો બધું છોકર રમતમાં જાતું હોય પણ હવે તો એને ખબર પડી દો કે નાની નથી. હવે કાલ સવારે છે ને એને પરણાવવાની થાય તો આવો નવો એનો સ્વભાવ રહે ને તો મને તો એમ છે કે કોણ આને કોઈ બાપ હાથ નહીં પકડે. જો આમ નામ રહે ને તો અને બધાને ખબર જ છે આખા ગામમાં એના મગજની જે હોય બધા કહેતા હોય કે તમારા નણંદ સુધરા કે હજી એવા ને એવા જ છે. હવે કેટલાને કેવું હા ગયા વર્ષે મારા ઘેરા આવ્યા હતા મારા બાપુજીને ઘેરે તો એ મારા ભાભી યારે બાઈઠા હતા ત્યાં નહીં લેવા કે નહીં દેવા ખાલી બેહવાની જગ્યામાંથી. હા એનો મગજ જ એવો છે. આ એનું ધાર્યું થાય નહીં ને એટલે એનો મગજ ફાટી જાય. આ પણ એને ખબર ન પડે ક્યાંક મહેમાન ગતિએ ગયા હોય તો આપણે કેમ રહેવું પછી તો બધે છે ને બાપાનું ઘર જ સમજે જ્યાં હોય ને પોતાનો જ હુકમ ચલાવવાની વાત છે એનામાં તો. એમ નો હાલે ને. તમે આ ઘરના મોટા દીકરા છો અને એના મોટા ભાઈ છો તો તમારી પણ ફરજ આવે કે તમારે એને બે શબ્દ સમજાવવા અને કંઈક બે શબ્દ કહેવા. હું કંઈક કહું ને તો એને એમ જ લાગે કે તમે પારકા ઘરથી આવ્યા છો તમારે મને સલાહ શિખામણ નહીં દેવાની. એટલે સાચું કહું ને તો મારે તો હવે મીઠીબેનને કહેવાનું જ મન કરી દેવું છે. જો મીઠીબેન બાજુ બોલું અને એને સારા શબ્દ કહું તો હેતલને ખોટું લાગે કે તમે નણંદબા બાજુ બોલો છો અને હેતલને કાંઈ કહું અને બે શબ્દના શિખામણ આપું તો મીઠીબેનને એમ થાય કે તમે એની બાજુ બોલો છો. એટલે મારે તો કોઈ બાજુ બોલાતું જ નથી. જો મારી વાત સાંભળે એ જે કરે તો તારે છે ને તારે બધાને પ્રેમથી સમજાવે. આ તું ઘરમાં મોટી છે અને તું સમજદાર છો મને ખબર છે. જો મારો મગજ છે ને તરત ફાટી જાય સમજો એટલે હું છે ને મીઠીને કાંઈ કહેતો નથી વધારે કંઈક બોલાઈ જાય ને ક્યારેક તો એના દિલ ઉપર લાગી જાય એટલે હું એને કંઈ કહેતો નથી. સમજદાર છું પછી કેટલો ટાઈમ મારાથી સહન થવું જોઈએ ને. જે હોય એ બધા મને જ આવીને કહો છો તો મેં હું લઈ ખાધું છે તમારા બધાનું. જો મારી વાત સાંભળ આ બધા છે ને આમે ધડા કરશું તો ક્યાં માલ છે તું જ કે હું તને કહી શકું મારે બીજા કોને કેવું કીધું કે બેનને કયો તમે એના મોટા ભાઈ છો તમે એને બે શબ્દ નહીં કહો તો કોણ કહેવા જાય કારણ કે અમારું તો એ સાંભળવાના નથી. કદાચ તમારું સાંભળી લઈને તો સારું. આપણે એને કાલ સવારે હારે મોકલવી છે આખી જિંદગી ઘરમાં નથી બેહાડીને રાખવા. ત્યાંથી પાછા આવશે તો જો આમ નામ રહે તો. જો મારી વાત સાંભળ હું એને સમજાવી મારી રીતે તું એની ચિંતા કરી હા એને હું મારી રીતે સમજાવી. એને ખબર જ છે કે ભાઈ આ મારો ભાઈ મારા ભાભી નાના ભાઈ નાના ભાભી બધા સમજાવતા હોય તો એને ક્યારેક તો લાગશે જ ને. સારું જે હોય બીજું હું રોજ એકને એક વાત કરીને કેટલો લોહી ઉકાળો કરવો. અને તમે આ કંકુ ક્યાંથી લગાડી આવ્યા? હા તમારી દાઢીમાં કંકુ આ દાઢીમાંથી વાળ નીકળો આ બધું શું છે? તું ધ્યાન જ નથી દેતી મારામાં ઘરમાં ધ્યાન દેશો થોડુંક મારામાં ધ્યાન દેતો કાંઈક આ બધું ન થાય. હા કંકુ ક્યાંથી લગાડી આવ્યા એ તો કયો. હવે તું આમ ધ્યાન ન દે તો પછી શું કરવું? તારે કંકુ લગાડવું પડશે ને. ઠીક એટલે તમે બાર કંકુ લગાડવા જાવ છો? એ આમ નથી કેતો. ના ના લગાડો જાવ હું ઘરે જાઉં. ના ના એમ નથી કેતો મંદિરે પગે લાગતો થો ને લાગી એટલે ઊભી રહેલી ક્યાં જાશો તું? હા હેતલ ક્યાં આવી છે? હજી આવી ને. હેતલ એ હેતલ હાલે એમ રોટલી થઈ ગઈ છે હવે. હા આવી ગઈ પણ હું બરાડા પાડો છો તમે આ કરતી તમારે છે ને થોડો તમાર નણંદ નો વા આવી ગયો છે તમને. હા બસ લ્યો શું કરતી તું? હાઈ નહોતી કરતી આ કામ હતું કામ કરતી હતી. અહીંયા કોનું મોઢું જોઈને બેહું મારે તમે એમ પૂછો છો? હા બપોરા કરવા ટાઈમ થઈ ગયો હજી તું નો આવી હું કહું છો ભાભી આ તમે રોટલી કરતા હતા ને ત્યાં મન થયું થોડું માખણ ઉતાર દો જે રોટલા ને છોકરા એ બે. સારું થયું માખણ ઉતાર દીધું ને તે ઉતાર દીધું હો. તો વાંધો નહીં છે ને મીઠી બેન હામું તું વધારે બોલતી નહીં. છો ભાભી હવે ઈ આપણે હામું સપડ બોલે તો આપણે થોડુંક તો બોલવું કે નહીં? નકર એને એમ થાય કે આ છે ને આમ કઈ ખબર જ નથી પડતું આ બે ભોથા જેવી છે. એવું નથી હેતલ એ નાના છે અને હજી હમણાં ભણીને આવ્યા. જો એ પેલા અહીંયા રહેતા હતા ને ત્યારે એવું બધું કઈ નતું
પણ હમણાં આ 12-13 ભણવા ગયા ને પછી એનો મગજ થોડોક વધારે ઓલો થઈ ગયો એ 12 ઓલામાં રહ્યા છે તો આપણે એનું કઈ મગજમાં ન લેવાય. હા છો બાપુ માયનું કે આપણા મીઠી બેન શહેરમાં ભણ્યા છે પણ શહેરમાં ભણે કે આપણે આપણા સંસ્કાર થોડા ભૂલી જવાય ભાભી. હશે પણ એ કાલ સવારે હારે વહી જવાના છે આપણે ક્યાંય આખી જિંદગી સાચવવા છે. હારે જાય એટલે નહીં સુધરી જાય અને પછી તો વાર તહેવાર ને પરબે આવશે. એવું જરૂરી છે કે હારે જાય તો સુધરીને જ જાય કે સુધરીને જ પાછા આવશે? જો ભાભી આ શહેરમાં છે ને હંધાઈના છોકરા જાય જ છે. હવે કઈ નવું નથી. આ પેલા નવું રહ્યું હતું કે શહેરમાં જાય એટલે હાથ ગામ દૂર જાય એવું કહેવાય. પણ મીઠી બેન ને આવી રીતના સંસ્કાર ન ભૂલી જવાય. થવું નથી. આપણે તો આપણા બાપાના ઘરે કેમ રહેતા હતા અહીંયા આવીને આપણે નો સુધરી ગયા હારે આવીને એમ હારે જાય એટલે સુધરી જાય. ભાભી આપણે આપણા બાપાના ઘરે હાવ નથી બોલાવ્યું. આ મીઠી બેન તો હાવ બોલાવાની વાતો કરે છે. હેતલ તું કેમ નથી સમજતી? તને મારે કઈ રીતે સમજાવીને મને તો એ જ ખબર નથી પડતી. જો આપણે છે ને આ ઘરની વોવારું છીએ એટલે આપણે એમ ના બોલાય. આપણે માન મર્યાદામાં રહીને જ બોલવું પડે. તું આ સવારે કેટલું બોલતી હતી એ આપણને સારું લાગે? આપણા બાપના સંસ્કાર લજવાય છે આમાં. સારું લાગે કે મોડું લાગે પણ આ મીઠી બેન ને છે ને ભાન તો પડાવી જ જોહે. હા મને નથી ગમતું આ 5 માણા કઈ જાય. હા હું ગામમાં જાઉં તો જમના માસી બધા કે તમારી નણંદ બા તો શહેરમાં નવી નવાઈ ના ક્યાં લાગે? આ ટૂંકા ટૂંકા કપડા પહેરીને ફરે, આ નો બોલવાના અંગ્રેજી શબ્દો બોલ. માયનો કે ભાઈ ભણી ગણીને આવ્યા છે પણ આપણી હારે તો આપણી જેમ રહેવું જોવે. જેવો માણસ એવી બોલી. અહીંયા આપણે ક્યાં અંગ્રેજી ભણેલા છે એવી આપણી સામે અંગ્રેજી બોલે છે ઈ. એની બધી હંધી બેન પરિવાર અંગ્રેજીમાં બોલતા હોય તેને ટેવ પડી ગઈ હોય પણ આપણે ધ્યાન નહીં દેવાનું. તો આપણે એનું જેટલું અંગ્રેજી સમજીએ ને એટલામાં આપણે જવાબ દેવાનો અને ના સમજીએ ને આપણે પાછું પૂછી લેવાનું કે મીઠી બેન આનું શું છે તમે સમજાવો ને અમને. સો બાપ આ તમે જેટલા હારા છો ને એટલે હું તો હાસું કહું તો હું તો થઈ જ ન. આમ બધા કહે છે ને કે દૂધના ધોયેલા. આ તમે છે ને દૂધના ધોયેલા જ છો. હાસું કહું તો કોઈ દૂધનું ધોયેલું ના હોય શું થાય? સહન કરવું પડે. સહન ન કરાય ખોટે ખોટું. ઘણી ના એવા બેન હારે સહન કરવું જ પડે ને. નહીં સહન કરીએ ને તો કાક આપણા બાપાની ઘેરે સમાચાર પુગાડશે કે તમારી દીકરી તો હારામાં તડાકા લે છે તો આપણા બાપને નીચું જોઈએ જેવું થાય. હું એટલે સહન કરું છું. અને આમ જો આ મીઠી બેન જે કઈ કરે છે એમાં આપણા ઘરવાળાનો શું વાંક છે? આપણા હાહુનો શું વાંક છે? ઈ જ વાત કે આ હાહુ માં એને કોયલ કોયલ કરીને બોલાવે છે. બાકી મારી નજરમાં તો હાસું કહું ને તો 1 નંબરની કાગડી છે. કોયલ તો છે જ નહીં જરાય. મને ખબર જ છે કે મીઠી બેન નો વાંક છે પણ આપણે આવું ના કહેવાય. એને કાગડી કેવું ના કહેવાય. એનું નામ કેવું સારું મીઠુડી નામ છે. તમને મીઠી બેન ના ગમશે તમે મીઠુડી કહીને બોલાવો, કોયલ કહીને બોલાવો. આવું થોડું કાગડી એને કહેવાય. અને જો આ તારો ઘરવાળો મારો ઘરવાળો શબ્દ સાંભળશે ને તો આપણને જ લઈ લે ઉધરે ઉધરે. તમને અરે લે હે ને આ લે તો ખબર પડે. અને જો ભાભી મારો તો એક નિયમ છે કે જ્યાં ખોટું થતું હોય ને ના મારાથી ન રહેવાય. હું તો હાસાની હંગાત છું. અને રહી વાત આ તમારી તો તમે એટલા બધા હારા છો ને બાકી મારાથી આવું બધું સહન નથી થવાનું. હવે જો મીઠી બેન ને છેલ્લી વાર સમજાવશું નકર પછી હું મારા પિયર ભેગી થઈ જાય. એટલે તું આ ઘર મૂકીને વહી જાય? હા એક નાખાય ને આગળ તને કઈ શરમ છે કે નહીં? આવો શબ્દ બોલે કે બાપાની ઘેર વયું જવું? મારા બાપાએ તને આ સંસ્કાર આપ્યા. તમારે જે કરવું હોય ને તે કરો બાકી હું તો મારા પિયર જ વહી જાય. મારા દેરનો શું વાંક છે? તું મારા દેરને મૂકીને જવાની વાત કરે છે. હાલો તું તારા પિયર વહી જાય તો તને મીઠી બેનથી છુટકારો મળશે. પણ આમાં મારા દેર કેવા હેરાન થાય. અને તું સાગરભાઈ વગર રહી શકે તો તું જા. એના વગર રહી શકતી હોય તો રહેવું પડે. ક્યાં જાવું? હા હાસું હોય ને ના હાસું બોલાતું નથી એક કઈ ને કોઈ. મને ખબર છે બેન કે તું સાચી જ છો. મને બધી ખબર છે પણ હું જાય આપણે મજબૂર છીએ, હોવારું છીએ. આપણે હું કઈ મીઠી બેન હાટું છીએ રોજ ઉઠીને આપણે બે બાંધવાનું, આપણા ઘરવાળા હારે બાંધવાનું, આપણા હાહુ હારે બાંધવાનું. આમાં એનો બિચારાનો કઈ વાંક નથી તો આપણે એને તો પ્રેમથી બોલાવીએ. પણ મને ખબર છે સાગરભાઈ હારે કેવી રાડું નાખે તડાકા લઈશો નહીં. એ બિચારા આખો દી ખેતર જતા હોય, વાડીનું કામ કરતા હોય, ફાયકા પાયકા આવતા હોય તો તું એને હું કામ બિચારાને આટલું બધું બોલે છે? તો તારે જે કેવું હોય ને એ તારે બધું મને આવીને કહી દેવાનું. નહીં તારે સાગરભાઈને કહેવાનું કે નહીં તારે બાને કહેવાનું. અને મીઠી બેન હું તારે જવાનું જ નહીં કામ સિવાય. બોલી લીધું. આ તમે તમારું ભાષણ આપી દીધું તો હવે સાંભળી લો. તમારે જે કરવું હોય ને કરો. તમારા ઘરમાં રાહડા લેવા હોય ને કઈ લો. મારી કાઈ ના નથી. બાકી હું તો મારા પિયર વહી જાય. આ સાગરને છેલ્લી વાર કહી દેવું છે એમ કે સમજાવી હોય ને તો સમજાવી દેજો. બાકી હવે હું અહીં નથી રહેવાની. અરે એવું થોડું હાલે. આપણે આ ઘરની વહુ છીએ. આપણે આ પરિવારને જોડીને રાખવાનો હોય, તોડવાનો ન હોય. આપણે તો એક હાકર છીએ. જા હાકરમાંથી એક કડી નીકળી જાય ને તો આખો પરિવારનો વેર વિખેર થઈ જાય. અને આપણે હોવું એવું ક્યારેય ના કરાય. બેટા તું સમજતી કેમ નથી કોઈ પણ વાતને?
તને બસ મીઠીબેન જે કરે એ જ દેખાય છે. આ હું, બા, તારા જેઠ, સાગરભાઈ અંધાઈ અમે તને અઠવાડિયામાં રાખીએ છીએ કે નથી રાખતા? તો મીઠીબેનનું તારે મનમાં નહીં લેવાનું, એનું ગણ કરવાનું જ નહીં જે કરી. અને જો અને મીઠીબેનથી વાંધો હોય ને તો મીઠીબેનના તો કામે ના કરતી, બસ એના બધાય કામ હું કરી નાખીશ. છો ભાભી, તમારે છે ને આટલી બધી શિખામણ દેવાની જરૂર નથી. સાંભળો, મારે છે ને સલાહ નથી જોતી, સાથ જોતો છે. તમારે સાથ દેવો છે કે નથી દેવો? જો હું તને સાથ આપું છું ને, તને સાચું કહું છું, મીઠીબેન ને સાચું કહું છું. આ તમારા મીઠીબેન તો છે ને લાખ રૂપિયાના છે. આ મીઠીબેન આગળ તો કોઈ ન આવે. હોનાના છે, હોનાના. એને તો અહીંયા હોનાની ખાટ બાંધીને ઝુલાવા જોવે. આમ જો મારા માટે તું ઈ છે ને મીઠીબેન હરખા છે, એટલે હું તમને બેયને કઈ વધારે નથી કહી શકતી. બસ ભાભી, સાંભળો મારી વાત. આ કયું ના મીઠી 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 વિશે તો કડવી કારેલા જેવી. હવે દોઢ ફૂટ્યું છે પણ જીભડો જોયો છે એનો. અને રહી વાત આ મીઠીની, તો આપણને બેયને એકથી ધક્કા મારીને ઘરમાંથી બહાર નીકાળશે. એવું હું કામ બોલે છે? આપણે થોડા ઘરની બહાર જો નીકળશું, ભાભી, આપણે તો આ ઘરને હંપાઈને રાખવાનું છે. તમે જે કહો ઈ. બાકી આ મીઠી છે ને કોક દી આપણી માથે છાણા થાપશે. એટલે મારી વાત વહેલા છતાં સમય જતા સમજી જાવ ને તો વધારે સારું છે. આપણા બે હાટું સારું છે. બાકી તો આ ઘરમાં કોઈની આપણી પડી જ નથી. બરાબર છે? સાચી વાત છે તારી. જામનામ રહે ને તો આપણે ઘર મૂકવું પડશે. એ તો હું ક્યારેય નહીં થવા દઉં આ ઘર મૂકવાનું. આમ તો તારી વાત મંદી સાચી છે, કંઈક તો વિચારવું જ પડશે મારે. જોઈએ હવે આગળ જતા શું થાય છે ઈ. હા તો બા, મેં જેમ તમને કીધું છે ને પિયર જવાનું, હવે આપણે કિસ કરવું પડશે. જો આ ઘરમાં આપણું કઈ હાલ્યું નહીં ને તો હારું આય. હવે છે ને આ છેલ્લી રોટલી રહી છે હું કરી નાખું, અને તું મારા દેરને ને તારા જેઠને ને બધાને બોલાવી લે, બપોરા કરી લે જા. હાલ અને મગજમાં કઈ લે આ બધું ભૂલી જા. અને જો બધાને સામે હસતા મોઢે રહેજે હો. જા બધાને બોલાય જા. સાવશું. હો બેટા, તમે કેમ વાડીએ નથી ગયા? વાડીએ અને હું જાવ એમ? હવે વાડીના મને કયા કામ આવડે છે કે હું વાડીએ જાઉં? અરે તમારા હાહુ તો ક્યારના વાડીએ વયા ગયા છે. હા તો હું થઈ ગયું? અને અમસ્તાઈ, મને તો કઈ કામ આવડતું જ નથી, તો વાડીએ જઈને હું ત્યાં આટા લઉં? અરે પણ ક્યારેક તમે વાડીએ જાવ તો કામ શીખો ને. જો હો બાપુજી, આ બધું બહુ થયું. ઈ વાડીના કામ હું કહેવાય? આ ઓલું શું તમે લોકો કયો નીંદવાનું ને ખોદવાનું ને, મને તો એ બધામાં કઈ ટપ્પો જ નથી પડતો. તમને ખબર જ છે હું સિટીમાં રહેલી છું અને ભણેલી ગણેલી છું, એટલે આ વાડી ને વગડાના કામમાં મને કઈ ટપ્પો ના પડે. અરે તમે ભલે ને ભણેલા ગણેલા રહ્યા, પણ ભણેલા હોય ને તો એ હાથ હલાવે ને તો આ પેટ ભરાય, કઈ એમ નામ ખાવાનું નું આવી જાય. તો તમારો દીકરો તમારો દીકરો નથી હાથ હલાવવા માટે અને પેટમાં આમ કઈક નાખવા માટે? અરે ઈ એકલો કેટલાક નું પૂરું કરે? આપણે અહીંયા ખેતી છે તો આપણે થોડીક જેટલું થાય એટલું કામ તો કરાય કે ન કરાય? કામ એટલે શું ઈ જ મને નથી ખબર, તો કામ હું કરું કયો? તમે ક્યારેક વાડી જાવ તો ખબર પડે ને તમારા હાહુ કેવું કામ કરે છે, તો ખબર પણ પડે. મારે જોવું જ નથી, તો ઈ મારું કલ્ચર જ નથી. આ તો ઠીક છે વળી કે હવે ગામડામાં હું પરણીને આવી ગઈ, બાકી બામડામાં છે ને હું પરણું જ નહીં હો. મારે તો સિટીનો ને સારો એવો છોકરો જોતો હતો. અરે તમે એમ કીધું ખેતીમાં નથી આવડતું, ઘરે રસોઈ કરતા નથી આવડતું, તો પછી તમને આવડે છે હું? કઈ નહીં, જ્યારે આવ્યા તા જોવા ત્યારે બધું વિચારીને કરાવાય ને લગન વગન. મને તો કાંઈ આવડતું જ નથી, કેમ કે મારે આ માવતરને ત્યાં મેં કોઈ દિવસ કામ કર્યું નથી. હા, હમણાં ચોપડા દ્યો તો સહી કરતા આવડે છે. અરે આ તો મેં તો સાંભળ્યું હતું કે ભારતીબેનની છોકરી છે ને સિટીમાં ભણે છે, સંસ્કારી છે, અને તમારો છોકરો એ ભણેલો છે, નોકરી કરે છે, તો કે આપણે સંબંધ કરીએ. મેં તો એવું જોઈને તમારે હારે સંબંધ કરાવ્યો. સંસ્કારી નથી હું હે બાપુજી? અહીંના ગામડાના માન મર્યાદા માટેથી આવા લુગડા જ કહેવાય ને તમારી ભાષામાં, હે ને? ઈ તો પહેરીને ફરું છું. સંસ્કાર હોય ને તો હાહારાની સામે છે ને બહુ માથે ઓઢીને ઊભા રહે. ઈ હું માથે હું? લાજ કાઢવાની હોય. હવે ઈ જમાના ગયા બાપુજી. આ તો ઠીક છે વળી કે હું આવા કપડાય પહેરું છું, બાકી મને તો જીન્સ ટી શર્ટ ને એનો જ શોખ છે. હા, તમે લોકો પરમિશન નથી દેતા, બાકી તો હું ઈ જ પહેરીને ફરું. પછી જો તમે આમ નામ કરશો ને તો પછી મારા છોકરાને વાત કરવી પડશે હો. બાપુજી, તો તમારા છોકરાને અત્યારે જ વાત કરો ને. બીવું છું કઈ તમારા છોકરાથી? અને હું તો એમ જ કહું છું કે એને સિટીમાં ત્યાં જઈને નોકરી ધંધો કરવો છે, અને મને અહીંયા રાખવી છે. હવે એને કહેજો
કે જેને અહીંયા આવીને સિટીમાં મને લઈ જાય ને તમારા લોકોથી નોખા થવાનું જ કરી નાખવું છે તો જ મારે આ ઘરમાં રહેવું છે, બાકી મારે અત્યારે જો રહેવાનું થતું જ નથી. અરે નોખા થઈને અમે ક્યાં જશું? અમારે તો એકનો એક દીકરો છે. તો દીકરો ક્યાં ભેગો છે? આ બધું વહુ ઉપર જ આવ્યું છે ને. બસ વાડીના કામ કરો, આ તે કરો. નથી અહીંયા મારો ઘરવાળો ભેગો રહેતો ત્યારે હું શું કરું? દીકરો છે ભેગો નથી રહેતો, પણ એ નોકરી કરે છે અને હજી નવી નવી નોકરી લાગી છે. તમે ત્યાં જશો તો એ બધું કેમ બધું એડજસ્ટ કરશે? એને જોવાનું. લગ્ન કરતા પહેલા વિચારાય ને તો એડજસ્ટ કરી લેવાય, પછી લગ્ન કરવા તાને. લગ્ન કરવાની ઉંમરે લગ્ન કરવા જ જોઈએ, અને ગમે એવી છોકરી હોય ને ઘરની પરિસ્થિતિ જોઈને રહેવાનું હોય. હે તમે લોકો કેમ મારી પરિસ્થિતિ નથી સમજતા કે મને આવું બધું નથી જ ગમતું, તો પરાણે વાડીએ મોકલવાના, ઘરના કામ કરાવવાના. એટલે હવે છે ને 100 વાતની એક વાત, મારીથી આ બધાય કામ થવાના નથી. એટલે હું તો જો મારા બિસ્તરા પોટલા બાંધીને જાઉં છું મારા પિયરે. જે દિવસ તમારો છોકરો આવે ને ઈ મને લેવા ક્યાં? મારા પિયરે. ક્યાં લઈ જવા? સિટીમાં. ત્યારે હું આવીશ, બાકી હું નથી આવવાની. રેડી? જો તમે આ શેરની અટ લીધી છે ને એ ક્યારેય તમારી પૂરી નહીં થાય. હજી મારો છોકરો નવો નવો નોકરીએ લાગ્યો છે, એને કંઈક થોડો ખરખો પગાર આવે, કંઈક ભાડાનું મકાન રહે, કંઈક શું કહેવાય ભાડું ભરાય, એટલો પગાર થાય, પછી તમને ને આપણને બધાને લઈ જશે, પણ અત્યારે નહીં. તો પછી જ્યારે લઈ જાય ત્યારે વાત. ત્યાં સુધી તો મારે અહીંયા કઈ રહેવાશે નહીં, બીકોઝ મને એટલું સફોકેશન. ઓ ગોડ, તમને તો ઇંગ્લિશ વર્ડમાં ખબર નહીં પડે કે મને મૂંઝવણ થાય છે. મૂંઝવણ અતિશય હો ને અહીંયા તમારા બધા સાથે રહી રહીને, અભણ લોકો. અને હા, હવે તમે એમ કીધું સસરાની માન મર્યાદા રાખવાની હોય. શું માન મર્યાદા રાખે? આવા નવા ઘરે મને પરણાઈ દીધી. હું તો જાઉં છું મારા પિયરે. તમારે પિયર જવું હોય ને તો અમારું તો નહીં, તમારા માવતરનો તો વિચાર કરો કે તમે પિયર જઈને બેસો તો એની આબરૂના ધજાગરા ઉઠશે. હા તો ભલે થાતા. એ લોકોએ મારો વિચાર ન કર્યો ને 10 વખત કીધું તું ભાઈ પરણવું તો સિટીના છોકરા સાથે જ, પણ નહીં, મને પરણાઈ દીધી અહીંયા ગામડામાં. હવે અહીંયા રહીને હું શું કરું? હે મંજીરા વગાડું? અરે ગામડામાં તો મર્યાદા એવી હોય ને કે છોકરી એકવાર પરણીને ઘરે જાય ને સાસરે, પછી પિયર પાછી ક્યારેય નથી આવતી. ખાલી હસી ખુશી માટે મળવા આવે છે માવતરિયાને. આમ સાસરિયામાં બાંધીને છે ને પિયરમાં કોઈ છોકરી ક્યારેય પાછી નથી આવતી. પણ હું ઈ નથી ને. હું એવી છોકરી નથી એટલે હું પાછી જઈશ. એટલે તમને લોકોને ભાન પડે કે બહુ સાથે કેવું વર્તન કરાય. પણ મારે મારા છોકરાને શું જવાબ આપવો? એ જ ને, તમારા છોકરાને ચોખ્ખી વાત કહેવાની છે, ભાઈ તારી વહુને સિટીમાં જવું છે, તું એને અહીંથી લઈ જા, બસ તો અમે ખુશ. બાકી અહીંયા નહીં રહેવું હોય ને, આજે આ સંબંધ પોસિબલ નહીં બને અને કાલે નહીં બને. હું આ સંબંધ છે ને પૂરો કરી નાખીશ. ઓ બેટા તમે સમજો કાંઈક, આ વડીલોની કાંઈક તો મર્યાદા રાખો. આ હારા હામે તમે જેમ ફાવે એમ બોલો છો. આવું તમને તમારા માવતરે શીખવું છે? બસ હો ને, મારા માવતરે શું શીખવું ને તો જ્યારે હાથ માંગવા આવ્યા હતા ત્યારે પૂછી લેવું હતું કે તમારી દીકરીને શું શું આવડે છે, અમારી સામે જ બોલશે, કે વાડીનું કામ કરશે, ઘરના કામ કરશે, કે પછી સિટીએ જવાની હઠ લઈને બેસી જશે. તમે તો બહુ કરી. મારે તમારી હાહુને સમજાવવા પડશે ને, તમને કંઈક બે વેણ કે જો. હું સમજાવવાની હવે જરૂર નથી, અત્યારે જ જાઉં છું, બરાબર છે? એ આવશે એ પહેલા તો હું નીકળી જઈશ. અરે પણ હાશ, બિચારી વહુ માંડ ઓલીમાંથી છૂટી. એ દુની હું રાહ જોતી હતી. એને હું એકવાર ઘરે બારે કરી દઉં ને પછી અમે શાંતિથી રહી અને એ શાંતિથી રહી. એને ટકી જાય તો સારું. બાપ, કેવી કડવી, કેવી કડવી. મેં જ નામ કેવું રાખ્યું, મીઠડી. મને એમ કે મારી કોયલ જેવી છે. નો રે ને વહુ તો એટલી ત્રાસી ગઈ હતી ને, પિયર જવાની તૈયાર થઈ ગઈ હતી. એ માંડ રોકી છે દેવને. બસ હવે બધા શાંતિથી રહે. મારું ઘરે તે અને એની મીઠડી હું તને જ યાદ કરતી હતી. એ મારી મીઠડી છે ને ત્યાં મોજ કરતી હશે. અને આ અવડો મોટો થેલો લઈને કેટલાક દી રોકાવાની છે? મારું મન થાય ત્યાં સુધી. અને આ તમે આટલા બધા આવ્યા શું કામ સવાલ કરો છો? કેટલા દી રોકાવાની છે? આ મારું ઘર છે, ગમે ત્યારે આવું, ગમે ત્યારે જાઉં. એમ નથી કેતી. એ હારે જાય ને દીકરી પછી અહીં મહેમાન થઈને આવે. એટલે મેં કીધું આટલા બધા આ બધા આટલા કપડાં છે તારા,
અને કેટલાક દી રોકાવાની છે કેમ બેટા? જવાની જ નથી, હવે ત્યાં જવાની જ નથી. મજાક કર. કેમ છે તારા હાઉ હરા બધાય મજામાં છે? અને મારા જમાઈ ઈ તને મૂકવા આવ્યા એનો તો ઠેકાણા જ નથી ને, તમારા જમાઈ ના. એના ઠેકાણા હોત તો અહીંયા પડી હોત. એ પોતે તો રહેવું છે સિટીમાં, મોજ કરવી છે. મને અહીંયા ગામડામાં રાખી દીધી ખેતી કરવા. હું ઈ કરવા માટે છું અહીંયા. કેમ આ ગામની બાયુ બધી ખેતી નથી કરતી? ગામની બાયુ કરતી હશે, તમને ખબર જ છે. મને પહેલેથી આ ઘરમાં એવું કઈ શીખવાડ્યું જ નથી, તો પછી હું શું કામ ત્યાં જઈને કઈ કરું? ઠીક, ખેતીનું નથી શીખવાડ્યું, પણ એના સિવાયનું ઘણું શીખવાડ્યું જે તે તો મનમાં લીધું જ નથી. જે હોય ઈ બા, બાકી હવે હું ઈ ઘરમાં પાછી નથી જવાની. મેં મારા હારાને ચોખ્ખું કહી દીધું છે કે હવે જ્યારે છે ને આ તમારો જમાઈ અહીંયા મને લેવા આવશે ને ઈ તે સિટીમાં લઈ જવા, ત્યારે હું આવીશ. બાકી આ સંબંધ પૂરો. એ આ બધું તું હાહરાની સામે બોલી? હા, એ માથે ઓઢ્યા વગર મર્યાદા વગર બોલ નાખ્યું. હવે માથે ઓઢું ની બધું શું છે એમાં? હા, બોલી નાખ્યું તો બોલી નાખ્યું. અમારા હારા તમારી જેવું રિએક્ટ કરતા હતા. મેં મારી માન મર્યાદા નો રાખી, અરે નથી રાખવી. હું માન મર્યાદા રાખીને કરવાની. એલી તું આ એટલા વખતથી રહેતી હતી કે તારી ભાભીઓનું જોયું નહીં? મારી સામે મર્યાદામાં વાત કરતી હતી ને માથે ઓઢ્યા વગર તો વાત જ નહોતી કરતી. અને તું ન્યા તારા હારાની સામે આવી રીતે વાત કરીને આવી? હા બા, વાત કરી પણ અને ચોખ્ખા શબ્દમાં કહી દીધું. જો એનો દીકરો વેલામ વેલા અહીંયા પાછો નહીં આવે ને મને લેવા માટે, તો આપણે છૂટું કરવાનું થાય છે. હે તું મને એક વાત કે તું ન્યા વહુ થઈને ગઈ હતી કે ઈ અહીંયા આવ્યો છે? તો પછી એ જ્યારે મને ત્યાં વહુ થઈને લઈ ગયો, તો એની ફરજ આવે ને કે પતિ પત્નીએ ભેગા રહેવાનું હોય. આ તો બસ પોતે સિટીમાં રહેવું છે. અને મને તો પહેલેથી શહેરનો છોકરો જોતો હતો. આ તો ઠીક છે, હવે તમે મને આવી જગ્યાએ પરણાઈ દીધી. ઈ ઉતાવળમાં આ ભાભીઓને લીધે થયું. ભાભીઓને લઈને નહીં, ઘર હારું હતું, બેવ માણા હારા હતા. અને જમાઈ તો કેવો હોજો હતો. અને તું એમ કહે છે કે ઈ સિટીમાં રહે છે તો ત્યાં સિટીમાં રહીને કઈ મોજ કરે છે? ઈ કમાવા ગયા છે ને, અને ઈ કોના હારું? તારા ઘર હારું, તારી હારું. તો પછી તારે એને સાથ દેવો જોઈએ કે ન દેવો જોઈએ? શું કામ ના દઉં સાથ? જ્યારે મને તેની સાથે શહેરમાં લઈ જાય તો હું એટલી ભણેલી ગણેલી છું. હવે મારા ભાઈઓએ મને મોકલી હતી સિટીમાં ભણવા માટે, તો કઈ એમને તો નહોતી મોકલી હે કે અહીંયા જઈને પછી મારે બધી મજૂરી કરવી પડે. બસ બતા, તને ખબર માણા સંયુક્ત કુટુંબમાં હું કામ રહી છે? એ 2-4 દીકરા હોય ને એમાં એક ઓછું કમાતો હોય, એક ઝાઝુ કમાતો હોય, તો છે ને બધાયની વચ્ચે છોકરાઓ થાય ને તો ઈ મોટા થઈ જાય ને ઘર હસવાઈ જાય. એટલા માટે હવે તું એમ કહે છે કે ઈ તને સિટીમાં લઈ જાય એટલે બીજું ઘર, બીજું રસોડું, ભાડા ભરવાના, લાઇટ બિલો કરવાના, તો ઈ બધા ખર્ચા માથે ન પડે બેટા? આ તો એક જ સાપરાની છે, બધાયના બિલ ન આવી જાય? તો ઈ અત્યારે ઈ જ કરે છે. અત્યારે તો એકલા રહે છે, ભાડા ભરે છે, એના કપડા ધોવાના જાતે, બધું જાતે જ કરે છે. તો પત્નીને ત્યાં નહીં જવામાં શું વાંધો? બસ 100 વાતની એક વાત બરાબર છે. હવે હું ત્યાં પાછી નહીં જાવ એટલે નહીં જાઉં, હું આ ઘરમાં જ રહીશ. જો બતા, દીકરી છે ને એકવાર પરણીને જાય ને પછી પિયર આવે ને તો મહેમાન થઈને આવે ને તો બધાયને વાલા લાગે. પણ જો બાપ થઈને રહેવું હોય ને તો પછી વાગતે ઢોલે કાઢશે. હું વાવવો તને ઈ કાઢે? હા, ઈ લોકો મને કાઢશે. હા, હું જોઉં છું કે ઈ મને કાઢે છે કે પોતે નીકળી જાય છે. ના. અને એમાં છે ને તું કઈ બહુ મોટી હોશિયારી નથી કરતી અને બહાદુરી એ નથી. યાદ રાખજે, વહુ તો અહીંયાથી નહીં જાય, કારણ કે ઈ 2 વહુ આરે હું છું. એટલે અમે 3 અને તું એકલી છો, એટલે નીકળવું પડશે ને તો તારે નીકળવું પડશે. બા, આ વહુ નહીં જાય. ભૂલી જ જાજો તમે બધું. કદાચ તમે 3 હોય, 4 હોય, 5 હોય કે 10 હોય, અહીંયા છે ને મીઠીને કોઈ ફેર નથી પડતો. અને મારે તો જો જે રીતના મારી મરજીના માલિકથી રહેવું છે એમ રહેવું છે. જો તમારો જમાઈ મને સીધી રીતના લેવા આવે તો હું જવાની નાઈ નથી પાડતી. હું એની સાથે શહેરમાં રહેવા તૈયાર છું. પણ ગામડાની એવી જિંદગી જેમાં આ ઝઘડા કરવા પડે ને, સવારે ઉઠીને ખેતીએ જવાનું, દાડીએ કરો એટલે હું દાડીઓ છું કઈ કે ત્યાં મજૂરી કરવા જાઉં. એ છે ને આ તમારા બાપ દાદાઓ ને બધા ભાઈઓ ને બધા દાડિયું કરે છે ને ત્યારે તમે આ રાતા પીળા દેખાવશો. જો ન કરતા હોત ને તો તમે છે ને હવે તારી હારે તો હું વાત કરી, મોઢાને થૂક ઉડાડવા જેવું છે. હા તો ન ઉડાડો, થૂક અંદર ને અંદર રાખો અને ગળી જાઓ, બાકી ઉડાડવાની કોઈ જરૂર નથી. હો ને? મને નહોતી ખબર કે તને હું શહેરમાં મોકલીશ ને તો તું આટલી બધી બગડીને પાયની થઈ જઈશ. મને તો એમ હતું એ મારી મીઠડીને આ ભણશે, ગણશે, અમારા બધાયનું નામ ઊંચું કરશે. અને આ તો તું નાક ડુબાડીને આવીને મારું નાકે કપાયું હારે જઈને. હવે જે હોય હું અંદર જાઉં છું, ભાભીને કહેજો
છે ને ચા બા મૂકી દે. એ ઈ નહીં મૂકે. તારે પીવી હોય ને તો તું બનાવીને પી લેજે. હવે તારું કામ ભાભીઓ નહીં કરે એટલે નહીં કરે. જા આ લઈ જા તારો લબાસો. ઈ તો હું નહીં જ લઉં, કેટલો ભારી છે. ઈ ભાભીને કેજો લઈ આવે. ઈ નહીં લાવે. એટલી મોફત થઈ ગઈ છે બેશરમ. હારે જઈને આવે ને તો દીકરીમાં તો કેવી લાજ શરમ મર્યાદા હોય, પણ આ તો ફાટીને ધુમાડે ગઈ છે. ભાભી હાલો કેરેશન નું ડબલું મેલ દઉં. સારું છું લાવી ને તો વરસાદ જેવું છે ને ચૂલો પેટા તો નથી એટલે તને કેરોસીન નું કીધું તું મેં. હા એ ઓલી ભૂકી નાખવી જો કેડિયું ને આમ જો ને આ લાકડું ખાઈ જાય. યા વરસાદ પડ્યો ને એટલે ગરમીની ઉભરાણી બીજું કાંઈ નથી. ઈ તો થઈ જાય હરખું. આ કોનું જોડું છે? બાપુજીનું છે એમાં ગરોળા બરોળા હોય એમ ન પકડાય. હા લ્યો તને તો છે ને બધા કામમાં વાંધા હોય, બરોડા હોય. આ કેદીનો તને કીધું તું કે આ મેળો હરખો કરી નાખજે, તે મેળો સાફ કર્યો. છો ભાભી આ તમને જ ખબર છે મને ઢેટ ગરોળા ને કેવી બીક લાગે તો હું મેળામાં હાથ નાખી શકું જરાય ન નાખું બાપા. તને ઢેરગુણાની બીક લાગે ને બધાની બીક લાગે ને કીધું. હા હા હાઈવા ને પાછા કા તમને બેને છે ને પાહે પાહે પેલા તો રાખવા નથી મારે. ના ના રાખો ને તીખારા થાય ખબર પડે એ નહીં તે. બસ મીઠી બેન ખાવતા વેદ ના ચાલુ થઈ જતા હવે હવાર માં અત્યારમાં. હું કામ નો થાવ તો એને કેમ મને એમ નહીં મેં એને કઈ બતાવ્યા હતા આવીનું કઈ બોલી તો એમ કેમ બોલ્યા? ભાભી હા તમે કોને કયો છો? હા બીજે ક્યાંય નો હમાણા તો પાછા આવીને આવ્યા. એટલે આવું અમારું પિયર છે હો ને, અહીંયા છે ને અહીંયા જ આવું ને અહીંયા જ મરું ને અહીંયા જ જીવું. શું થાય તમને લોકોને? આ લગન પછી ના પહેલા દિવસે અહીંયા કોણ આવે? બસ હવે એક જ ખુદ પણ દાજિયા ઉપર દામ આપે છે. અને મીઠી બેન દીકરીઓ છે ને લગન પછી વાર તહેવાર ને પરબે આવે ને તો હારી. એ આ તમને બેને છે ને હું આ ઘરમાં આવું ને મારો ટાટિયો આ ઘરમાં પડે ની જરાય પહોંચ થાતું નથી હો ને. હા અમને હું આ તમારા હહરિયા વાળા ને પહોંચ નો છું. આ જીબડી ના કારણે તો પાછા આવ્યા નકર આવે કોણ આમે હારે આવ્યા. જ્યાં કોઈ બી અમાર બાપ ના ઘરે એ તો છે ને મારે ત્યાં રહેવું નતું એટલે ઈ લોકો છે ને શું કેવું મારે તમને વાડીના કામ ને આ કામ ને તે કામ ને જે કામ મેં કર્યા જ નથી ઈ કામ કરાવવા બે તો પછી મારે થોડી ત્યાં રહેવાય. એટલે જ તમને કહેતા હતા કે અહીંયા જોવો તો હંધાઈ કામ શીખી જાવ તો આજે આ દિવસ નો આવત ને નહીં. પણ ત્યારે તમને કેટલા કામ શીખવાડ્યા, કોઈ કામ તમારે શીખવા નતા ને ભાભીઓનું હામું જ ખાવું હતું. અત્યારે જોયું ને એનું પરિણામ હું આવ્યું. રેહામણે આવીને બેહવું પડ્યું ને તમારે અને હારા લાગે તમે રેહામણે આવીને. હા હારું જ લાગે. ઈ મારા ભાઈઓએ જોવાનું મારી માં જીવતી છે ને એને જોવાનું છે. તમારે બે છે ને પંચાયત કરવાની જરૂર નથી. ભાભી હા રેવા જો ને આ કૂતરું આપણને બટકું ભરે તો આપણે હમું કૂતરાને કેડવા જવાય નહીં ને. કા મીઠી બેન હા ઈ કૂતરી પાછું હડકાયું થાય તો ગમે તેને બટકા ફરી લે ઈ ખબર છે ને. આ કૂતરા તો તમારા હહરિયા વાળા છે તે તમને એવું બટકું ભર્યું ને કે હબલાવીને પાછા મોઈગલા ઘરે. એક મિનિટ ભાભી પાછી તો હું જાતે આવી છું. બાકી મારો હારો છે ને મને અહીંયા મોકલવા તૈયાર જ નતો ને. મેં હારું નથી કર્યું. જાતે પાછા આવ્યા છો ને એમાં આમાં તમારા બાપાનું તમારા ભાઈનું નાક કપાણું છે, અમારા કોઈનું નથી કપાણું. તમે એટલો તો વિચાર કર્યો હોત તો પાછી જાત તમારા બાપાની આબરૂ હું રે. તમારા કોઈનું કેમ કપાય? તમે આ ઘરની લક્ષ્મી છો એવું તમને થોડી લાગે છે એટલે તમે એમ કહી દીધું કે ખાલી ભાઈઓનું ને મારી માનું જ નાક કપાણું છે. તમારે થોડી આ ઘર કઈ સંબંધ છે? લાલચન તો અમને ઉડ્યો ને કે ઘરમાં બે ભાભીઓ હતી, બેમાંથી એકય ભાભીઓ કઈ ના શીખડાયું એમ. હા તો બરાબર જ છે, લાંછન લાગવો જ જોઈએ. હું તો એવા જ કામ કરવાની છું જેથી તમને લોકોને લાંછન લાગે. ભાભી હા તમે કોને કયો છો? હા આપણે કોઈ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે તો આપણે એમ કેવી કે આપણને કાઢ્યા. આપણે તો આપણું ઉસુદ રાખવાનું નહીં. આમ જ રાખવાનું હોય. શું કામ? કેમ કે હું જાતે આવી છું હો ને. એ લોકો મને કાઢી નથી. બાકી અત્યારે જાવ ને તો એમ જો આરતીની થાળી લઈને ઉભા હોય એ લોકો. હવે છોડાક પાછા વળો મીઠી બેન. લગન પેલા મને એમ હતું કે મીઠી બેન આજ સુધરી જાય, કાલ સુધરી જાય, હારે જાય, ન્યા જઈને સુધરી જાય. નહીં પણ તમે જરાય સુધરા નથી. તમે સુધરો તો બહુ છે હો ને બે જણા. બાકી છે ને મને છે ને લવારી ન કરો. અમે સુધરેલા જ છીએ. અમને શિખામણ દેવાની તમારે જરૂર નથી. સુધરેલું છીએ ને એટલે સહારાના ઘરમાં ઘર હાચવીને બેઠ્યું છે. તમારી જેમ નથી. એમની ભાભી તમારી જીભ બતાવો તો જરા. અહીંયા હું હતી ત્યારે તો બહુ ટૂંકી હતી. આ જીભડો એટલો લાંબો. અચ્છા સંગ એવો રંગ હે ને? ના સંગ એવો રંગ નથી. હું મારી આંખે જોઉં છું ને એટલે કહું છું. અત્યાર સુધી મને એમ હતું કે બિચારા વખતના માયરા આવી છે એને હાહરિયામાં દુઃખ થઈ છે એટલે. પણ આ તો જેમ જેમ તમને બેન ને દીકરી કરીને હાચવું છું એમ તો તમે માથે ચડીને તાંડવ કરો છો બધાની. માથે ચડીને છાણે થાપતા આવડે જ મને તો, પણ ઈ નથી કર્યું છે. ભાભી છે ને તમારા ભાઈઓના ઘર તૂટશે, બીજું કઈ નહીં થાય. તમે છાણા થાપશો ને તો હા તો તૂટે. એ તો તમારી લોકોની મરજી છે. અમે તમારું તો ઘર હાચવી નથી બેઠા પણ તમારા ભાઈઓના ઘર તો હંધાઈને રહેવા દ્યો. એનું ઘર હું કામ તમે તોડવા બેઠા છો?
તમે એવું ઈચ્છો છો કે આપણા ઘરમાં કકડાટ રહે, કજિયો રહે, કે તમારા ઘરમાં શાંતિ જોતી છે? જો મીઠી બેન, અમારે છે ને આ તમારી હારે ખોટી જીભાજોડી કરવાનો કોઈ શોખ નથી. હા તો અમે તમને તમારા હારા હાટું સમજાવી છે. આ ગામમાં, સમાજમાં, કુટુંબમાં બધે વાત પોગી ગઈ છે કે લગન પછીના વળતે દે જ તે મીઠી બેન એના ઘરે પહોંચી ગયા છે. હા શું કહું ને, તો આમાં બધાનું નાક કપાય છે, અને ખાસ કરીને અમારા ભાઈઓનું. કારણ કે તમારા ભાઈઓએ તમને શહેરમાં આવા નખરા કરવા નહોતા મોકલા, ભણી ગણીને હોશિયાર થવા મોકલા હતા. કારણ કે આપણા કુટુંબમાં કોઈ ભણેલું નથી ને, એટલે તો છોકરો શહેરનો જ ગોતાય ને. છોકરાઓ ગામડાનો કામ ગોઈતો, એ શહેરનો છોકરો ગોત્યો હોત ને તો ત્યાં ટેસ્ટથી હું રહેત. અમે બે માણા રહેત, નો ગઈઠું ગડપણ હોત, કાઈ નો હોત ને, એ શાંતિથી મોજ કરે. તમારા ભાઈઓ છે ને હારા કહેવાય કે તમારા પહેલા સાથે લગ્ન કરાવી નાખ્યા. નકર તો અમે પર બીજા છોકરા હારે ભાગીને લગ્ન કર લે. જીભ સંભાળીને બોલજો બરાબર ભાભી. આજે બોયલા ઈ બોયલા, બાકી મારે ઈ કરવું હોત ને તો કે દિવસનું કરી નાખ્યું હોત. તમારા લખણ જ દેખાય છે, એટલે જ તો તમારા ભાઈઓએ લગ્ન કરાવી દીધા. હા તો ત્યાં હું ટકી નહીં ને, લખણ એવા હતા એટલે જ નો ટકી ને. હવે ખુશ તમે આવું બધું સાંભળીને? તમે તમારી જાતે જ તે કબૂલ કરો છો કે હું લખણ જોઈ છું. હા તો છું, એમ જ રાખો. જેમ કે જેની આંખે ઈ જ છે, ઓલું કહેવાય ને કમળો હોય ને બધું પીળું જ દેખાય, તો પછી કઈ બોલવાનો અર્થ નથી. બસ મીઠી બેન, હવે બહુ થયું તમારું, અને હેતર તારું બહુ થયું. તમને કેટલી વખત સમજાવી છે કે તારે મીઠી બેન ને સામું પડવાનું નહીં, એ જેમ કરે એમ કરવા દેવાનું. અરે આ ઘરમાં છે ને આવીને ખોટા પારકા લોકોને આ ઘરમાં વહીવટ કરવાની કોઈ જરૂર નથી. અરે ખાસ કરીને કાન ખોલીને આ વાત સાંભળી લો કે હવે તમારા લગ્ન થઈ ગયા છે. આ ઘરના તમે દીકરી છો અને વાર તહેવાર આવે ને તો સારું લાગે. તમે કાન ખોલીને સાંભળી લેજો કે આ ઘરની દીકરી છું, તો મારે અહીંયા જ્યારે આવવું છે ત્યારે મારો તાટીઓ અહીંયા રહે છે. બાકી તમે ઈ છે ને નક્કી કરવા વાળા કોઈ નથી કે હું ક્યારે અહીંયા આવું ને ક્યારે અહીંયા નો આવું. કામ કરવું હોય ને એ કરજો, બરાબર છે? હવે તું છે ને બંધ થા, અને હાલ મારી ભેગી અંદર રહોડામાં. હું ના નથી પેલી તારી કરવાની. અરે જોઈ લેશું શું? આ ભાભી છે કે આને તમારે શું કેવું? હા મોટા ભાભી તો ઠીક છે, પણ આ નાની છે ને ઈ તો છે ને એટલું બોલે છે ને ક્યારેક તો છે ને જીભડો જ હું કાપી લેવાની છું. મને જ પોતે રોકે છે એટલે ઘરમાં આવતા. હું જોઉં છું કેમ રોકે છે. સાગર, ઓય સાગર, અહીંયા આવો. અહીંયા શું જલ્દી? બોલો. મેં તને શું કામ કીધું તું? હું કામ કીધું તું? હા તને તું એક કામ કરશે ને, બદામ ખા બદામ. આ તને પંચર કરાવવા જવાનું કીધું તું. ઓલા કાળુભાઈ છે ને ફોન ઉપર ફોન આવે છે, એનું ખેતર મારે ખેડવા જવાનું હતું આજે. મારે છે ને બદામ ખાવાની કોઈ જરૂર નથી ભાઈ. ગયો તો હું પંચર કરવા. આ તો કેમ કરાવીને લાવ્યો નહીં? તને મેં શું કીધું તું મારે બપોર પછી જવાનું છે, પણ તને છે ને કોઈ વાતમાં મગજ નથી ખૂટતું. આ છે ને તારું કામમાં ધ્યાન જ નથી કરે. મારું જેટલું કામમાં ધ્યાન છે ને મોટા ભાઈ એટલું કોઈનું નહીં હોય. તો આ થઈ ગયું હોય. આ શું બંધ હતી દુકાન, શું કરું? તો પણ એને ફોન કરીને બોલાય લેવા, ક્યાંય ગામનો જ છે, ક્યાં ગોરે છે? અરે પણ એ છે ને ગામત્રે ગયો તો ત્યાંથી ખેંચી આવું એને. હા હારા છે ને આ ને છે ને ટાણે ગામત્રા આવું છે. એક તો મારા કામ અટક્યા છે, ઓલા કાળુભાઈ મેં કીધું આગળ આવું ના પંચર છે, શું કરવું? લે તું કે. તો હું શું કરું? તમે એમ કેવા માંગો છો કે હા પંચર મેં પાડ્યું છે અને હું ભાઈ નો આવ્યું હોય તો હું પંચર હાંધી નાખું એમ? એમ નથી કેતો. બે ભાઈઓ લપ કરવા ભાઈ ગયા તો આ જો ને ભાભી, મને પંચર કરવાનું કીધું તું, હવે દુકાન બંધ હોય તો હું શું કરું? હા તો એમાં રાડું હું નાખો, દુકાન બંધ ના કરાયું પછી કરાય આવતું, બાકી તમે કરાય આવો. કાળુભાઈ છે ને રોય બીજા તેનું ખેતર ખેડવા જવાનું હતું, ન્યા ને સીધું તું મારે કામ એટલે મેં કીધું પંચર કરાય આવ. દુકાન ગઈ કલાક મોડા જાવ તો કઈ થઈ નહીં જાય. કાળું ભાઈ ખેતર ખેડવા તમે ભાભી હશે ને એની બેનનો વાહ આવ્યો છે. બસ હતા તને તો એક જ વાત આવડે છે બોલતા. ઓ બેટા તમે આવું કાં બોલો? અમારી બેન નો વાહ આવવાની વાત આમાં ક્યાં આવી? મેં તો ખાલી પંચર ની વાત કરી. હા એતલ કેમ આવું બોલે તું? હા તો હું બોલું? આ તમને કેટલી વાર મેં કીધું કે તમારી બેન ને સમજાવો તો તમે. સાચી વાત છે રાજ સાગરભાઈ. આ મીઠી બેન જ્યારથી પાછા આવ્યા છે ને ત્યારથી ઘરમાં કોઈ બટકું રોટલું શાંતિથી ખાવા નથી દીધા અમને. સવાર હાંજ બસ કજિયો જ કરે છે. શું કરવું તમે કહો? અમે કઈ કહેવામાં બાકી રાખ્યું છે? નો કહેવાના વેણ કીધા છે, પણ હવે હું જેવું કઈ સમજતી નથી તો કરવું હું? તમે કહો અમને. લ્યો અમારે શું કરવું? અમે બે ભાઈ થાકી ગયા છીએ આમાં. એક તો આખા ગામની ચિંતા હોય,
કામનું ચિંતા, કાકા ગામની ચિંતા, આ લાવવું તે લાવવું, ખેતરનું બધાનું કરવું, ઘરનું કરવું, અને દી ઉગે ને આ તમારા નામને બધાય પડો છે ને અમારે ચાલે. અમની ચિંતા કરીને તમારે શું છે? ઘરની કરો નહીં. અરે એમ નથી કહેતો તને, હું એમ કહું કે કામ હોય કે નહીં અમારે માથે બોજરેશન હોય. તમારે એકને માથે જ બોધરે છે. આ છે ને હવે તમે બે ભાઈઓ ઘરમાં ધ્યાન દો, બાકી આપણા ઘરમાં ના થવાના ખેલ ચાલુ થઈ જાય. હા તો એક કામ કરીએ મોટા ભાઈ, આપણે છે ને આ વાડીનું કામ ને બધું મૂકી દઈએ. ઈ કામ છે ને આમ આ ભાભી અને હેતલ કરી લે, આપણે ઘરમાં બેઠા બેઠા બધાને સમજાવ્યા કરીએ. આ તમારે એટલી બધી હોશિયારી મારવાની કાંઈ જરૂર નતો. જ્યાં બોલવાનું હોય ત્યાં તો જીભડો ઉપાડતો નથી. અહીંયા કાં એટલું બધું બોલો છો? ના ના, વાડીનું કામ તમે કહો ને તમ તારે, તમે કહો ને એટલું બધું કામ સંભાળી લેવું, પણ અમને ઘરમાં શાંતિ જોતી છે. આપણે શું કરવા સંભાળવી? મોકલે ને એની ફટની એકની એક બેનને. આ બેનનો જીભડો તો 1.5 ફૂટનો છે, તો ત્યાં 1.5 ફૂટ્યું. કે આપણે ક્યાં ઓછો હાલે? લે બસ હવે તમે બે માણા બાજુમાં આવે એક નાની અમથી વાતને લઈને. તો મારી વાત સાંભળો હેતલ બેટા, આમાં છે ને અમારો કાંઈ વાંક નથી. અમે એને કઈ કઈ થાયકા છે, શું કરવું અમારી સમજે તે તો કઈ વાતે કરવું. આ અમુક માણસ જેવા હોય હે, એને તમે ગમે એટલા ટીપો ગમે એવું કયો, એ નખતા જ રે. નાક શરમ વગરની રે. આવ થાકી ગયા જઈએ હવે. હા તો થોડાક કડક પગલા લઈને સમજાવો એને, કઈક કરો એવું કે એ સમજે. બાકી જો આમ નમ રહે ને તો ઘરના ગોળાના પાણી ફૂટી ગયા છે કકડાટમાં ને કકડાટ. સાચી વાત છે હેતલની. આખો દી તમારે બે ભાઈઓને બહાર વયું જવું છે ખેતરે લઈને, ઘરમાં તો અમારે બેને જ રહેવું છે ને. નાની નાની વાતમાં રોકટોક કરે, અને હવે તો આપણે જમવા બેઠા હોય તો એ રોકટોક કરે છે, નિરાતે ખાવાય નથી દેતા. ઓછું ખાશો તમારા બાપાને ઘરે જ નથી લેવા, એવા શબ્દનો ઉપયોગ કરે છે હવે તો. આ ઘરમાં વધારે મગજમારી થતી હતી ને, આ બેન હરખેથી રહેવા નહોતી દેતી ને, એટલે આપણે એના લગ્ન કરી નાખ્યા. સારો છોકરો ગોતી અને એને ઘર બહાર કરી દીધી, પણ ન્યાય ઉખાડી ન દીધું. હા ન્યાય તો બાપાનું નામ બોલ્યું. હા આખા બાપે આબરૂ કમાણી હતી ને એના પર પાણી ફેરવી નાખ્યું. આ તો હંગરે કોણ આવડા મોટા જીભડા લઈને જાય તો અમે સમજાવતા હતા, શીખવાડતા હતા કે તમારા ભાઈઓએ શહેરમાં મોકલ્યા છે ને તો આ હાટું નથી મોકલ્યા. નહીં મને તો એ ખબર નથી પડતી કે આ મીઠી બેન કોના ઉપર ઉતરા છે. નથી બા એવા, નથી બાપુ એવા, કે નથી તમે બે એવા. આ મીઠી બેન ક્યાં કોના છે? મોહાળ ઉપર ઉતરી, ઈ આખી મોહાળ ઉપર ઉતરી. હા મારા મામા અને મારા મામાનો છોકરો બે એવા છે. હા તો પછી છે ને હવે મીઠી બેન જો વધારે જીભડો કરશે ને, મને વાર નહીં લાગે ધક્કા મારીને આ ઘરમાંથી કાઢીને એને એના હાહરે મોકલી હું. જો હેતલ બેટા, ઈ હાહરે છે ને બધું બાળીને આવી છે. હે ન્યારો ન થવે કઈ. અહીંયા રહેવાનો એને હવે કોઈ હક નથી, પરણાવી દીધી છે. આ ઘર હવે એનું ન કહેવાય. એક જોતા જોવા જાવી ને તો ભી કરો ને, હારે મોકલો એને. સાચી વાત છે હેતલની. દીકરીની એકવાર માવતરમાંથી વિદાય થાય ને પછી એની હાહરિયામાંથી અર્થી જ ઉઠે. આવી રીતે પાછા આવીને ના બેહવાના હોય ને, વાર તહેવાર આવીને બે ને તો સારું લાગે છે. અત્યારે કુટુંબમાં હંધાઈ વાતો કરે છે આપણી. અમે ઘર બહાર નીકળીએ છીએ ને, હવે કપડા ધોવા જઈએ છીએ ને તો હંધી બાઈઓ અમને પૂછે છે કે ના થઈ કે તમારી નણંદ એક દી હાહરામાં. અમને કઈ ખબર જ નહીં. અમારે બે બેન કઈ સાંભળવું જ નહીં પડતું હોય. અમે હંધું સાંભળીએ જ થઈ. અમે ગામના મોટા ગરણા બાંધીએ જ થઈ. આ ગામમાં નીકળીએ ને તારા માથું એટલું કોઈને હાલવું પડે છે, અમે જાણીએ જ થઈ. પણ હવે છે ને કરવું તો કરવું. હે આ બેન છે કઈ મારી જ નહીં નખાય ને. અને ઘરનો સિક્કો ખોટો છે તો પછી પારખાની તો વાત શું કરવી? હા તો એ ખોટા સિક્કાને છે ને ગમે એ કરે, બાકી આવી રીતના સહન ન કરાય. હવે માથે પડ્યું સહન તો કરવું જ પડશે ને. દીકરી છે આ ઘરને, કાઢી તો નહીં મુકાય. આચા તો પડતા જ આપણે ગમે એવી છે તો હેતલ એને. આપણે હસવાની વાત કરો છો, હાહરિયામાં ટાંટીઓ નથી કાઈકો. આ એનું તો બોલાવીને આવી, પણ આપણું નામે બોલાવ્યું. ક્યાંય છે કેમ એ ભાભ્યું છે, કોઈ સલાહ શિખામણ નથી દીધી. અને જો સાગર, હું તમને કહી દઉં છું કે આવું ને આવું રહે ને તો હવે હું અહીંયા નહીં રહું, હું મારા પિયર વહી જાય. હું વાત કરે તું હોય? હા, ભાભીને જે સહન કરવું હોય ને એ કરે, બાકી મારાથી છે ને આવું ખોટું સહન નહીં થાય. એવો બેટા તમે હું બોલી રહ્યા છો? સાચું જ બોલે છે, એવું ખોટું બોલે છે. જો તમે અમને આ ઘરમાં એક તક રોટલો આપશો ને તો અમે શાંતિથી પડી રહી, પણ આ ઘરમાં રોજ કજીઓ કકડાટ થાય છે ને એમાંથી સહન નથી થતો. અને એવું લાગશે તો હું પણ મારા બાપાને ઘરે વહી જાય. પછી રહેશો તમે બે ભાઈઓ, તમારી બેન ને તમારા બા આ ઘરમાં. અરે હું માન્યું છે તમે બે હે ઈ કે હું મારા પિયર વહી જાય, તું કે હું મારા પિયર વહી જાય. અરે કઈ આવી રીતે વાતનું સમાધાન થાય? આ કઈ રણ મેદાનમાં બેસી ને કઈ રેઠા ન મૂકી દેવાય. અને અમે લડવી પડે આપણે. તમારે બે ભાઈઓને આ વાતનું નિરાકરણ લાવવું નથી, તમારી બેનને તમારે સમજાવી નથી, તો અમે શું કરીએ આમાં? એટલે તમે લોકો કેવા શું માંગો છો કે અમે અમારી બેનને ગળું દબીને મારી નાખીએ? શું કરીએ અમે બોલો? અમે એવું જ લાગીએ છીએ કે તમે તમારી બેનને ગળું દબીને મારી નાખો. અરે અમે અમારી રીતે તો કરીએ જ છીએ ને. કરતા ન હોય અને કઈ કહેતા ન હોય તો ઠીક વાત છે.
આ તો મારી નખાય ગળું દબીને. જ્યારે માથા ઉપર પાણી જાય ને ત્યારે ઈ કરવું પડે. સમજ્યા તમે? ઓ બેટા તમે છે ને થોડું બોલવામાં ધ્યાન રાખો. આવા છે ને ખરાબ બેન ન બોલે. એના પગેથી પાણી અત્યારે વયું જાય છે ને રેલા, એટલે એ બોલે છે. એને પણ બોલવું નથી ગમતું, પણ બિચારી મજબૂર છે. એ બોલી શકે છે ને હું બોલી નથી શકતી, બસ એટલો જ ફરક છે. અરે પણ અમે કઈ નો કરતા હોય તો તમે અમને કહી શકો. અમે કઈ ઓછો પ્રયાસ કર્યો છે? સાગરે સમજાવી, મેં સમજાવી, નો કહેવાનું કીધું છે. અમે હાથ ઉપાડવાની સુધીની વાત કરી દીધી. જો હાથ ના ઉપાડે, તેમથી સમજાવશો તો સમજી જાય. એવું લાગે તને હાર અને પાછી મૂકી આવું નહીં એને. અમે ઈજ તો કરી રહ્યા છીએ ભાઈ. અમે ઈજ બે ભાઈ ઈજ વાત કરતા હતા ત્યાં તમે આવી ગયા. આ 3 મહિના થયા પાછા આવ્યા એને. 3 મહિનામાં તમે બે ભાઈઓ કે બા કોઈ કઈ કરી નથી રહ્યું. હવે છે ને હેતલ, આપણે બે ભાઈઓ આ ઘરમાંથી વહી જાઓ ને ત્યારે જ આ બે ભાઈઓની આંખ ખુલશે અને ત્યારે જ એને સમજાવશે. જો અમે તમને હજી કહીએ છીએ કે તમે અમને 1 ટકનો રોટલો ઓછો આપશો તો અમે એ સહન કરી લેવું. આ હજી હવે અમારાથી સહન નથી થતો આ ઘરનો. હા, અને તમે સાંભળી લો, આજ હાલ સુધીનો સમય આપતી છે તમને. તો હાલ સુધીમાં મીઠી બેન નું કાંઈ પણ થાય ને તો ઉકેલ લાવો, બાકી આજની રાત તમે અમારા બાપાના ઘરે કાઢશો. કારણ કે ખાવાનું થોડું છે, કઈ ખાઈ નાખશે. તમે લોકો થોડું સમજવાની કોશિશ કરો. અરે પરણીને અમારી હારે આવી છે. આ પરણવા ટાઈમે તો બહુ મોટા મોટા વસન જતી હતી કે તે મારા પતિના પગે પગ હાલી. એ ખબર નહોતી ને કે અમારા પતિના બેનમાં આવા છે. સમજ્યા? એટલે યાદ રાખજો, આજ હાલ સુધીનો સમય છે. હાલો ભાગ. અરે પણ વાત તો સાંભળો તમે. અરે પણ ખબર નથી પડતી શું કરવું. આગળ હવે આનો કઈક નિવેડો લાવવો પડશે ભાઈ. આ વાત છે ને બહુ આગળ વધી ગઈ. જો આવું નવું રહે ને તો આપણા બે ભાઈને ઘર ભાંગ. ઈ તો છે ભાઈ, ઈ સમજ નથી પડતી. એમાં કરવું તો કરવું હું. આ બેન છે કે સમજવાનું નામ નથી લેતી, અને હા લોકો હવે ઘર છોડવાની વાતો કરે છે. જો આ વિશે આપણે બાને વાત કરવી જ પડશે. હવે એને સમજાવો, અગર પછી હું જયારે પગલા ભરીને ત્યારે બાને હાંકરું લાગે. આપણે બાપા હા ભાઈ ચાલો. જોયું ને બા શું પરિણામ આવ્યું? એટલે તમને પહેલા કહેતા હતા ત્યાં જરા સમજાવો વધારે. જોયું ને બાપનું નામ બોલ્યું ને આખા ગામમાં. હે આ પરણાવી બટાવી, હે હારે નો ટકી અને આવી પાછી ધોયેલ મુળાની. હા બા, આ મોટા ભાઈની વાત એકદમ હાસી છે. અત્યાર સુધી અમને લાગતું હતું કે બેન નાની છે, આ પરિપક્વ નથી હજી. પણ નહીં, આ બેન તો છે ને બધાના કાન કાપી નાખે ને એમાંની છે. જ્યાં ગઈ ને ન્યાય ઉકેળું નહીં. હા ન્યાય તે બધા ધડીકા લીધા. હવે એના હારા કહેતા હતા મને કે ભાઈ કે તમારા ઘરમાં આવું મણાય કે હે તમારા બાપા કોઈ દી મારી સામે ઊંચા અવાજે બોલ્યા છે નહીં. તો ભાઈ પણ જેની હું વાત કરું. આ તમારા બાપાની શરમેથી કે મેં મારા દીકરાની હગે તમારી બેનને મારા ઘરમાં લાવ્યો હતો અને ન્યાય તે મારા બાપાનું નામ બોલ્યું. અરે ઓલી જીગું મારું લોહી પીવે, એકલાનું લોહી પીવે, પણ એ તો બિચારી પીવે ને એનો કોઈનો વાંક જ નથી. વાંક આપણી બેન નો જ છે નકરો. જયારે હોય ત્યારે બસ ધડીકા સમજાય થાય કે મોકલી હતી કે ભાઈ આવી રીતે રેજે, આમ રેજે, આ કરજે તે કરજે, પણ ના, બધા પર પાણી ફેરવી દીધું. રાજ, સાગર, તમને શું લાગે છે કે હું વહુને ખોટી હાચી કહું છું? ના બતા, જ્યારે હું ને મીઠડી ભેગા થયા છે ને ત્યારે બે વહુના મેં વખાણ કર્યા છે અને મેં એને એમ કીધું કે તને ખબર અંધાઈના ઘરમાં ભાઈને હું કામ વેલો પરણાવે કે નણંદ ભોજાઈ ભેગા રહે ને તો નણંદ ભોજાઈ માંથી કઈક હારા સંસ્કાર લે, એની હારી રીતભાત લે, એની બોલી ચાલી ને મર્યાદા લે, એટલા હારું ઈ ભાઈને વેલો પરણાવતા હોય. તો ઈ સમજીને સૌથી મોટી ભૂલ તો સાચું કહું ને મેં જ કરી છે. એને શહેરમાં મોકલીને ન મોકલી હોત ને, અહીં માટીમાં આળોટતી હોત ને તો ઈ આઈની થઈ. એવું નથી હો બા, એવું કાંઈ નથી. આ ગામના છોકરા શહેરમાં ભણે જ છે, મોટાઈ થાય છે, પણ પોતાના સંસ્કાર ભૂલતા નથી. પણ આપણી બેન તો મતલબ કે અમારી બેન તો છે ને આ સંસ્કાર તો નેવે મૂકી દીધા છે બધા. જો બા એવું કઈ નથી. આપણી બેન કઈ નવી નવાની શહેરમાં ભણવા નથી. આખા ગામના છોકરા છોરીઓ ભણ્યા છે. અમને તો કેમ હતું કે ભાઈ અમે બે ભાઈ ખેતરમાં ઢળડા કરીએ તો અમારી બેન છે ને ભણી ગણી થોડીક આગળ વધે, હે એના પગ ભર થાય તો એને કોઈની ઓછાળી ન રહે. અમે હારા હાટો ભણવા મોકલી. પણ અમને નહોતી ખબર કે અમારાના કુવાડાનો ઘા છે ને એનાથી અમારો પગ કપાઈ જાય. બેટા મને નથી ખબર, અને તું મને ગામના દાખલા હું કામ દેશ કે ગામ આખાની છોડીઓ છોકરાઓ ભણવા જાય છે ને સંસ્કાર નથી ભૂલતા ને? પણ એ તો એમ જ હોય બેટા. કાગડો ને કોયલ બેવ કાળા છે, તો જો બેવ હરખા છે, એકની વાણી કેવી છે ને બીજાની કેવી છે.
આ એવું જ હોય. મને શું ખબર કે આ મારા ઘરે જ આવું પાક છે અને તમારા બેવ ભાઈનો પ્રેમ ને લાગણીને લઈને આપણે એને ભણવા મોકલી હતી કે કઈ હારી થઈને આવે. તો મને આ છે ને બેન ને દીદી છે ને છોકરો કેટલો હોજો ખબર છે? ખબર જ છે ને બેટા. પાડી આવ્યો તો પૂછો હા રોતો તો બિચારો સોદા રાહુડે કેતો તો રાજભાઈ આ તમારી બેન કેમ આવી છે આવું? મેં કીધું શું કરીએ ભાઈ, અમે સમજાવીને ખાઈ જાય. એને કેટલું જાતું કર્યું, હાવ કંટાળીને એને આ પાછી મોકલી એની કોઈ ગણતરી જ નથી પાછી મોકલી. પણ આપણી મીઠડીની જીભત છે ને કુવાડે કાપ્યા જેવી છે. એ જ તો વાંધો છે બા, એ જ મોકાણ છે મોટી. આ શું કહું ને તો આ બેનનો પરિવાર મતલબ કે એનું હાહરું તો બહુ સારું છે, સારી રીતે હાંસવે છે. અરે પાણી માગે ને તો દૂધ આપે એમાંનું છે. સાચી વાત છે એક તો મારી બેનને નથી રસોઈમાં પણ કઈ ઠેકાણું નથી. રસોઈ નથી આવડતી ને તો પણ અમે વાળા એમ કહે છે કે વાંધો નહીં અમે શીખવી દેવું, પણ નહીં. પણ તોય આ બેનને તો ખબર જ નથી પડતી. અરે કોકા છે ને વેચ નમવું તો આપણે હાથ નમવું પડે. એ આપણી આ મીઠી નથી આવડતી. એનું નામ જ તમે મીઠી પાડ્યું, બાકી તો કડવું જ્યારે ઓકે જ્યારે હોય ત્યારે કોઈ દી મીઠી પાણી ન બોલી. હા સાચી વાત છે, ખાલી નામ જ મીઠું છે, બાકી તો કડવી ઝેર જેવી છે. અને આપણે એના લગ્ન કર્યા હા શું કહું ને એ વેવાઈ વેવાણને જોઈને જ મેં લગ્ન કરાવડાવ્યા છે. બેવો માણા કેવા હોજા સંસ્કારી અને એનું ઘરે કેવું કોઈ ઉસાવા છે બોલે નહીં. એ બે માણા કોક બોલતું હોય ને તો એ બે સાંભળે ત્રીજો સાંભળે નહીં. તો મને એમ કે ન્યા જઈને સુધરી જાય, પણ એને તો ઈએ ઘર બગાડ્યું ને આય બગાડ્યું. હું સુધરી જાય આ એ કોઈ બોલી શકતા નથી. આપણી બેન છે ને આખા ગામનું બોલી નાખે ને એટલે ઘટે નહીં ને કાંઈ. અને આ કૂતરા હોય ને કૂતરાની પૂંછડી ગમે એટલી જમીનમાં દાટો ને તો કઈ સીધી ન થાય. જેવા હોય ને એવા એના લખણ ઝળકાવે. સાચું કહું આ મીઠડીનો આવો સ્વભાવ હતો, આવ કડવા બોલી હતી, ગમે એમ બોલતી હતી. તો હું તો કહું આપણી બે વહુ હોનાની કહેવાય કે બિસારી ઓલીને સહન કરતી હતી. બાકી બીજી હોય ને વહુ ઘર મેલીને વયા જાય અને એમ કહી દે કે આને હારે વળાવો ને પછી અમે આવશું. તમે એ જ કહી છે, અમે તમને એ જ કહી છે. જો આવું નવું રહે ને તો અમારે બે ભાઈ ને તો આમ જ થાય. અમારે છે ને પછી ઠંઠન ગોપાલ વહી જાય ને બાપા ને ઘરે બધું મૂકી. હા અને મને તો છે ને આ હેતલ કેવાય લાગી છે કે હવે છે ને તમારી આ બેન નો ત્રાસ અમારાથી સહન નથી થતો. આ એના હાહરામાં નો ટેકી અને હવે પાછી આવી છે ઘેર અને આવું ને આવું હાલતું રહ્યું ને તો હું મારા પિયર જતી રહી. ના ના રાજ સાગર તમે એવું નહીં કરતા ને કરવાય ન દેતા હો. એવું હશે ને બે વહુ ને હું સમજાવે. આમ તો બહુ ડાય જ છે, પણ હવે ઓલીને મારે કેમ બાંધવી એ મને ખબર નથી. સમજાવવાની જરૂર હોવ ને નથી, આ બેન ને છે એને સમજાવો તો બહુ થઈ ગયું. એ એમ જ કઉ છું કે વહુ તો બેવ ડાય છે. ઓલી જ મારી છે ને ખાલી નામ મીઠડી છે, બાકી તો કાગડી એ હારી હોય એવી છે. હા હાચું કહું ને હું તમને. હવે છે ને હું કઈક વધારે બોલી ને તો એને ખોટું લાગી જાય. અત્યાર સુધી હું બોલ્યો નથી એનું કારણ બી છે. હું પ્રેમથી સમજાવતો હતો અત્યાર સુધી, પણ હવે હું બોલી ને તો મારા ખોટો હાથ ઉપડી જાય ને પછી લેવા દેવા વગર એને વધી જાય. એટલે તમે એને સમજાવો તો થોડુંક હવે લિમિટમાં રહે. હા બાપની આબરૂ ધૂળમાં મેળવી છે ને હવે છે ને શાંતિ રાખે, નગર પછી છે ને મારો મગજ ફાટી જાય ને. બધા એક વાત તો એવું તું એને કાંઈ ન કહેતો કે ખોટું લાગે. જો આપણા ઘરે એને કઈક કર્યું ને તો કાળી ટીલી આપણને બેહી જાય. કાળી ટીલી તો બેહાડી દીધી છે અને હું તમે બીવો છો શું કરે બધી મરી જાય ઈ જ ને. આ સમાજ કરતા તો સારું ઈ. હા અને સમાજમાં બદનામી કરી ને કઈ ઓછું નથી. આવા તો જીવે નહીં ને તોય હાલે. વાત કરો તો તમને હજી બીક લાગે છે એની? મને બીક નથી લાગતી. મને બીક એની લાગે છે કે અહીંયા છે ને તારા બાપનું નામ ઊંચું છે અને લોકો શું કહે આપણને ઈ તો કરતા કરી જાય અને બધાય આપણે સારદીપ રોઈને બેહી રહેવું. પણ છે ને ગામમાં આપણે હવે તું થવામાં કાંઈ બાકી નથી રાખ્યું. આ તમે તો ઘરની બહાર નીકળતા નથી, તમને કોઈ કહેવા ન આવતું હોય. અમારે બેન નીકળવું હોય ગામમાં જઈને ત્યાં મોઢું હેઠું જોઈને આમ કોઈને જવું પડે વાડીએ. પેલા હું જાઉં છું ને આ બાયુ બધી મને કહેતી હોય કે આ તારા ઘરે કોણ પાક્યું છે, આવું આ તારા દીકરા વાળા તારી વહુ હારી અને કોણ જાણે આ કયા જન્મની આવી છે. અને તો છે ને બા હાસું કહું ને તો કારક એમ થાય છે ને અને છે ને ખાવામાં ઝેર નાખીને પાઈ દે જાય ફળો જઈને જાય. બોલાય નહીં, આ ભાઈ થઈને બોલવું પડે બા. અહીંયા વરાળ છે ને અહીંયા વરાળ બોલાવે છે. અમારે આવું બોલવું જ ન કરે. બધા ધીરો પડ અને જા દેવભાઈ તમારે કામે જાઓ પછી વહુ ને અમતાવે. હાલ ભાઈ હાલ, આ બોલો જિંદગીમાં નહીં ખૂબ માથે પડ્યું છે.
ભાભી હવે છે ને આપણે આ પગલું ભરવું જ પડશે, નકર આ ઘરમાં આપણું કાંઈ નહીં હાલે. તારી વાત તો સાચી છે, તારી વાત તો અત્યારે માની લઉં છું, અને આ વસ્તુ કર્યા વગર આપણું ભેગું નહીં થાય. સાચું કહું ને, મારું મન જરાય નથી માનતું આ ઘર મૂકીને જાતા. જો ભાભી આવું બધું કરવામાં આપણને કોઈ શોખ નથી થતો, પણ શું કરવામાં? હે કાંઈ નહીં. આ તમારે બહુ જાણવાની ઉતાવળ છે, હું કરી અને હું જાણવું પડે ને. મારે રહીને તમે કયા કાવતરા કરતા હોય એ તમારી નણંદ તરીકે મારે જાણવું પડે ને. હા, અમારે કાવતરા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ ઘરમાં મોટી કાવતરા વાળી તો અહીંયા ઊભી છે. બસ હવે હેતલ, આપણે રહેવું થોડો ટાઈમ આ ઘરમાં, અને હવે હું કામ બાજીને નીકળવું જોઈએ આપણે આ ઘરમાંથી બહાર? હે થોડો ટાઈમ એટલે હું ક્યાં જવાનો વિચાર છે બેને? અમે તમારા આ ત્રાસથી કંટાળીને આ ઘર છોડીને જતા રહીએ છીએ હવે. વાવ, ચલો ફાઇનલી. કોક મને એવું કહેતું હતું કે ધ્યાન રાખજો, અહીંથી તે છે ને બહાર નીકળી જવાનો વારો આવશે, આમ થશે. હવે કોનો વારો આવ્યો? હજી ટાઈમ છે તમારી પાસે, સુધરી જાઓ. અત્યાર સુધી મેં તમને એક શબ્દ નથી બોલ્યા, પણ આજે હું તમારી સામે બોલું છું ને, એનું કઈક રહસ્ય હોવું જોઈએ. હજી ટાઈમ છે, નીકળી જાઓ ઘરમાંથી, હજી સમય છે, જાઓ. હા ને તમે નહીં સુધરવાનું ને? લે હું તો આવી છું ને આવી રહેવાની, સુધરવાની ક્યાં વાત આવી? સુધરેલી તો છું. મારા ભાઈઓના ઘર તૂટે છે આમાં. તો તમારે સમજવું જોઈએ, આ બુદ્ધિ વપરાય કે છે ને કોઈની માટે થઈને આપણે પોતાના ઘર ના તોડવા બેસાય. વળી અહીંયા તો કેમ હું તમારી માથે આમ નાચતી હોય એવું કરો તમે બે? આ રહી વાત કેવા કારવવાની, તો સાંભળી લો કે અમને અમારા બાપે છે ને બહુ ઉત્સાહ અને સારા સંસ્કાર આપ્યા છે. આ હરિયામાં બાપનું નાક રાખજો, એટલે હાટું અમે કઈ બોલી ન શકતા, અને શાંતિથી આ ઘરમાંથી છે ને મૂંગા મોઢે નીકળવી છે. બાકી ધારીએ ને અમે પણ તમને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકવી એમ છે. તો બાપાએ એવા સંસ્કાર દીધા છે, તો એવા કેમ ન દીધા કે બેટા ગમે તે થાય, ભલે તારે મરવું પડે કે તને મારે તોડે પીટે જે કરે ઈ તારી હારીમાંથી બહાર પગ ના મૂકતી ને પિયરમાં ના આવતી, એવા નથી દીધા? એમાં એવું છે ને કે અમારે સહન કરવાની શક્તિ હવે હાવ પૂરી થઈ ગઈ છે. કંટાળી ગયા, તમારાથી ત્રાસી ગયા વિકીબેન અમે. બહુ મજા આવ્યો મને તો આ સાંભળીને કે મારાથી કોઈક ત્રાસી થાય છે. બાકી મને એમ હતું કે અત્યાર સુધીમાં મારો ત્રાસ તો કઈ છે જ નહીં, તમારો ત્રાસ છે મારા ઉપર. પણ હવે મને છે ને ઓરિજિનાલિટી ખબર પડી કે ચલો ત્રાસ તો મારો તમારા ઉપર છે. બા હામું તો જોવો, આ તમારા બે ભાઈઓ હામું ના જોવો ને તો કઈ નહીં, પણ તમારે આ માની તો દયા ખાવ. જે માએ તમને 9 મહિના પેટમાં રાખીને ઉછેર્યા, મોટા કર્યા, ભણાવ્યા અને હારા ઠેકાણે પરણાવ્યા હતા. હારા ઠેકાણે? ઈ ઠેકાણું સારું હતું? જો ભાભી સમયની તમે વાત કરો છો ને તો હા બોલ ને, કા બંધ થઈ ગઈ? હે તારા તું ઝેરો એ લોકી દે ઘેર. હા ઈ તો આ બે તમને ચડાવ્યા હશે, કાન ભર્યા હશે. ભાઈઓ એવું જ બોલશો? અરે બોલવાની ભાન છે તને? આ નાની કીકલી છે કે હું ઘોડિયા મેસક તો બાળક છું, ઈ મને ચડાવેલું ચડી જાવ. તો કોઈથી આવી રીતના તો વાત કરી નથી પોતાની બેન સાથે. આ બેને લીધે તો આ બધું થાય છે, અને આટલું બધું હોય તો બે નીકળી જાવ ને ઘરમાંથી. બોલવામાં ધ્યાન રાખજે. અત્યાર સુધી બોલ્યા નથી ને, આ એનું જ પરિણામ અમે ભોગવી રહ્યા છીએ. આ તને લાડ કોફી ઉછેરી ના હોત ને તો આ દિવસ અમારે જોવો જ ના પડે. જો ભાઈ, લાડકોટથી ઉછેરી ના નથી પાડતી, ભણવા મોકલી ના નથી પાડતી. તમને લોકોને મેં 10 વખત કીધું હતું, 10 નહીં લગભગ 1000 વખત કીધું હતું. પરણીશ ને તો કોઈક શહેરના છોકરા સાથે જ પરણીશ, પણ નહીં. છે ને બાની જીદ હતી કે જા ગામડામાં છોકરા સાથે પરણ. અને હા, ઈ છોકરો તો પોતે રહે છે કે સિટીમાં, એટલે ત્યાં એકલે હું શું કરું, મંજીરામાં કાઢું. તો ઈ તો શહેરમાં જ રહે છે ને, હે? ઈ તો શહેરમાં ઉછરીને મોટો થયો છે ને, એટલે જ એને તને પરણાવી હતી કે આજ નહીં તો કાલે તારે શહેરમાં જવાનું થશે. અમે ગાંડા નથી, અમને ખબર પડે. બધી વાત મેં મારા હારે કર્યું, એમને મૈયા નથી આવી. હું તે છે ને નાનું બાળક નથી. મારા હારાએ ચોખ્ખું કીધું કે વહુ બેટા તમારી આ શહેર જવાની ઈચ્છા તો ક્યારેય પૂરી નહીં થાય. એટલે શું આ માટે તમે મને ભણાવી હતી, આટલો ખર્ચો કર્યો તો? જો તારા કરતા છે ને અમે મોટા છીએ, તારા કરતા દિવાળીઓ વધારે જોઈ છે અમે. તારા માટે શું સારું છે શું ખરાબ છે ને એની ખબર પડે છે અમને. તો આ કર્યું જ ના હોત, ગાડી વધારે જોઈ હોત ને તો પોતાની બેનને પહેલેથી સિટીમાં ભણવા જ ના મોકલાય. તો આ બાબતે તમારી ભાભીઓ સાચી છે. વાહ વાહ, એ વાત ને બોલવા તું બહુ વધારે બોલી રહી છે. જો ત્યારે અમે જોયું હોત ને કે મારું વિચાર્યું હોત ને તો આ દિવસ અમારે જોવા ન પડ્યા હોત. અમને એવું હતું કે અમારી બેન ભણી ગણીને આગળ વધે, અમારું ને અમારા બાપનું નામ ઉજળું કરે, પણ નહીં. એ છે ને હું કર્યું ખબર છે, આપણા બાપનું નામ બોયડું છે. ઉજળું કરવા માટે થઈને છે ને નોકરા કરવા દેવા પડે. સીધી છે ને પરણાવીને છોકરીને ગામડે વિદાય ન કરી દેવાની હોય, સમજાયું? અરે આ કેવી વાત કરે છે તું?
આ દીકરી જુવાન થાય ને એટલે એને પરણાવી જ પડે. અને તું શું કહેશો આ તારી બે ભાભીની? તો આભાર માન ભગવાનનો કે આવી ભાભી તને મળી છે, જેણે તને અત્યાર સુધી સહન કરી છે. જો કોઈ બીજી હોત ને તો 2 દિવસની છે ને તને સીધી દોર જેવી કરી દીધી હોત. સીધી દોર જ છું હું તો, પણ તમને લોકોને આડી દેખાવ છું કેમ કે આપણા લોકોના વિચારો એક થતા નથી. જો વિચાર થતા હોત ને તો સમસ્યા ઊભી જ ન થાત. એક કોઠામાં આવ્યા છે પણ વિચારધારા અલગ. કા જે માનું ધાવણ તે થયું છે ને ઈ જ માનું ધાવણ અમે થયું છે. હે તો અમારા વિચારમાં તારા વિચારનો ફેર ક્યાંથી? આ છે ને તું શહેરમાં જઈને જ બગડીશ. આ શહેરમાં રહીને જ બગડીશ. તું નો મોકલાય, હું કામ મોકલી મને શહેરમાં? આ મોટી ભૂલ હતી અમારી કે તને શહેરમાં મોકલી દીધી. અમે પાપ કરી નાખ્યું બે ભાઈઓએ. આ તો બિચારો નાચ પાડતો હતો. પોતાના ઘર ના ભાંગે ને એટલે અત્યારે મારી ઉપર આંગળી ચીંધવામાં આવે છે, બરાબર છે? બાકી તમને લોકોને બેયને અત્યારે મારી કઈ પડી નથી. બસ આ બે છે ને, આ બે ભાભીઓ એ ઘરમાંથી જતી ન રહે ને એટલા માટે આ બધું બોલવામાં આવે છે. રેવા દે, બહુ બોલી તું. શું કહે છે કે અમને અમારું દાદરે અમારું ઘર ભાગેરી એટલે તારા ઉપર અમે વાંક નાખીએ. જો એવું હોત ને તો મોટા ભાઈએ એનું ભણતર છોડ્યું જ ન હતો. આ પપ્પાના ગયા પછી એને બધો ત્યાગ કરી અને મને બંનેને ભણવા માટે આગળ વધાર્યા છે. જોકે હું તો ભણતરમાં બહુ સારો એવો હતો નહીં, પણ મને એવું લાગ્યું કે મારી બેન તો હારી છે ને, એ ભણીએ કેમ છે, આગળ વધીએ કેમ છે, એટલે અમે બે ભાઈઓએ ભણી અને તને શહેરમાં મોકલી. આ તો મોટી ભૂલ છે અમારી. મીઠી બેન, ઘરને તમારા માટે કેટલું કર્યું, હવે તો સમજો. આ તમે તમારું તો ઘર બગાડ્યું, તમે તમારા બે ભાઈઓનું પણ ઘર બગાડવા. તમે લોકો મારી ઉપર જ શું કામ બધો બ્લેમ નાખો છો? આ તો કેમ જેમ કે મેં બધાના ઘર જ બગાડી નાખ્યા. તમે તમારી રીતના જીવો ને. આ ઘરમાં હું રહું છું એ તમને લોકોને બધાને દુખે છે ને પેટમાં? અમે એવું નથી કહેતા કે તમે આ ઘરમાં રહ્યો છો અમને દુખે છે. અમે છે ને આ આખી જિંદગી આ ઘરમાં રહ્યો, અમે અમને ભારે નથી પડતા, પણ તમે શાંતિ રાખો ને આ ઘરમાં તો બસ. હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. આ તો એવું છે મારી બંને ભાઈઓ સામે ને બા સામે એટલી મીઠી થઈને રહે ને કે પછી ભલે ને પાછળથી મને કેટલા વગોણા કરતા હોય. આ તમે બે છે ને, તમે બે થઈને આ ત્રણેયને ચડાવી દીધા છે એટલે એને ખબર પડે ને કે હા આ મારી દીકરી માં જ ખોટ છે. બસ મીઠી, બહુ થયું. 4 દી ઊભી સાંભળું છું. મને એમ હતું હમણાં ચૂપ થઈ જશે, હમણાં નમી જશે, પણ નહીં. એને ભાન છે, દીકરી એટલે ફૂલનો દીવો, દીકરી એટલે વાલનો દરિયો, દીકરી એટલે તુલસીનો ક્યારો. એટલે જ્યારે આ બે ભાઈ પછી તું આવી ને એટલી રાજી થઈ હતી. મારા દેવ દીકરાની વચ્ચે મારી દીકરી કેવી વાલસોઈ થઈ જશે. બંને જણા કેટલા નસીબદાર છે. હા નાની થઈ ને અરે આખા ગામમાં પેંડા વેચે. હા યાદ છે મને. હું ઓળખાઈ ગયો તો. મારે ઘરે ઢીંકલી આવી, મારી નાની બેન આવી. આગળ નાનો થયો ને ત્યારે મને એટલો હરખ નહોતો થયો. તારી વખતે હું આખા ગામમાં ગાંડો થયો હતો. અરે થાળીને વેલણ લઈને દોડ્યો તો કે મારા ઘરે ઢીંગલી આવી, મારી બેન આવી, અને તને ઢીંગલી સિવાય તો ઈ બોલાવતો નતો. અને તે કેવું કહ્યું? મને એવું ખબર કે આ રાખડી બાંધનારી અમારા કુળનું નામ લજર છે. એ તો મારા બાપની આબરૂને ધૂળમાં મેળવી દીધી. અમારું ઘર ભાંગે એનાથી અમને કાંઈ તકલીફ નહીં, પણ મારો બાપ બિચારો ખેતરમાં દરડા કરીને મરી ગયો. અમારી પાછળ ત્યારે કોઈનું વિચાર્યું નહીં. બધા ઉપર પાણી ફેરવી. તમે લોકોએ મારી વાત માની હોત ને ભાઈ તો આ વસ્તુ આવે જ નહીં. હું તમારી વાત માને, તમારી કઈ વાત માનવામાં બાકી રાખી? હવે તમને તમારી માના, તમારા ભાઈના કોઈને આંસુડા તમને નથી દેખાતા? તમે તમારી જીત. તમે છે ને વધારે ના બોલો, આ બધું તમારા લોકોને લીધે જ થાય છે. બાકી મારો ભાઈ છે ને, મારા બે ભાઈ, હું કહું ને તો એક પાસે છે ને જીવ દઈ દે એમ છે. બસ હવે તો જીભડી મોઢામાં રાખ. કહેવાય છે કે દીકરી બે કોઈ તારે, પિતાનું અને પતિનું. અરે તું તો પિતાનું નો આશી હતી ને પતિનું નો આશી હતી. ધિક્કાર છે આવી બહેનો પર ને આવી દીકરી પર. હું તો કહું છું આવી દીકરી હોય ને એના કરતા તો ન હોય ને એ સારું. હા બા,
હવે તમે મને આવા શ્રાપ જ દેશો ને? હા, સારું જોત કે હું ના હોત તો તમારા લોકોના દિવસ ના જોવા પડે, તો તમારા લોકોનો પરિવાર એકદમ સુખેથી રહી શકે. હું છું એટલે તમારા બંનેના ઘર ભાંગશે, હું છું એટલે બધી પરિસ્થિતિ ઊભી થાય છે, હું છું એટલે જ બધું થાય છે. પણ તમને લોકોને તમારી ભૂલ નથી દેખાતી કે જ્યાં મારે નહોતું પડવું ત્યાં તમે મને પરણાવીને મોકલાવી દીધી. શું કામ? બા, તમારું તો એ જ ધારવાનું હતું કે અહીંથી હું જાવ એટલે બસ આ ઘરમાં શાંતિ થાય, ત્યાં એ શાંતિથી રહે અને અહીંયા આ લોકોને હેરાન કરતી બંધ થઈ જાય. એ ના, મા બાપ દીકરીને એટલા માટે એ ઘરમાં પરણાવે કે ત્યાં ડાય થઈને રે, કુળના સંસ્કારને ઉજાળે અને એ કુળને પણ ઉજાળે. તો બેવ બાજુથી નકામી નીકળી નકામી. આ જેટલી દીકરીઓના માવતર હશે ને બધાય જા દીકરીઓ જો તારા જેવી હશે ને પસ્તાતા હશે, પેટ ભરીને પસ્તાતા હશે મારી જેમ. બા, હવે છે ને તમારા મીઠીબેનને કઈ કહેવાની જરૂર નથી. મીઠીબેનને અમે જ નડીએ છીએ. એનું કહેવાનું એવું છે ને કે આ ઘરમાં અમારા વચ્ચે આ બધું થાય છે તો અમે અમારો નિર્ણય લઈ લીધો છે. અમે બે બાઈઓ આ ઘર મૂકીને જઈએ છીએ. હા બા, બરાબર છે ભાભીની વાત. બાકી ધારીએ ને તો અમે પણ મીઠીબેન જેવું વર્તન કરી શકીએ છીએ, પણ અમને અમારા સંસ્કાર નડે છે. હાલો ભાભી. હવે તો સામે પણ નહીં જોવે, કેમ કે હજી એવું જ લાગે છે કે બધું મારે લીધે જ થયું છે. તે જોવા જેવું રેવા જ ક્યાં દીધું છે? પેલા તૈયાર જ રાખ્યા લાગે હે.